चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखार्तिरो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च त्रिभिः सता षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। કોનો છે વારો? દંડવત પ્રણામ. ચાલુ કરું ને આપણે ભાગવત શાસ્ત્ર આપણે જોઈ રહ્યા છે. એમાં પ્રથમ સ્કંદ અધિકાર લીલા, બીજો સ્કંદ સાધન લીલા અને ત્રીજો સ્કંદ સર્ગ લીલા. હવે સર્ગ લીલામાં પણ આપણને જોયું કે બંધ સૃષ્ટિ અને મુક્ત સૃષ્ટિ. એમાં આ બંધ સૃષ્ટિના આપણે 1 થી 4 અધ્યાય છે તો એ ગુણ પ્રકરણના ગુણાતીત પ્રકરણના છે અને આપણે એ જોઈ લીધા. એમાં આપણે એ સિદ્ધ કર્યું કે વિદુરજીના સંસ્કારથી વિદુરજી ને શ્રોતાના અધિકાર પ્રાપ્ત સિદ્ધ થયો તે કહ્યું. હવે 5મો અધ્યાયથી આપણે 5મા અધ્યાય અને 6થા અધ્યાયમાં ગુણાતીત બ્રહ્મની સૃષ્ટિ કરેલી છે. એમાં 5મા અધ્યાયમાં તત્વોની ઉત્પત્તિ અને 6થામાં કાર્ય એટલે પુરુષના શરીરની ઉત્પત્તિ કરેલી છે. હવે આમાં 2 થી 16 સુધીમાં જે 15 શ્લોકોથી વિદુરજીએ પ્રશ્ન પૂછ્યા અને એ પ્રશ્ન શું હતા તો એક જરાક આપણે જોઈ લઈએ. બધા નથી જોતા પણ અમુક જોઈ લઈએ. તો એમાં એમને એમ કીધું કે આ કર્મના સંબંધમાં 5મા અધ્યાયના આરંભમાં વિદુરે 3 પ્રશ્નો પૂછ્યા. એ શ્લોક 2 થી 16 સુધીમાં પૂછે છે અને તે પછી કર્મના ફળમાં સંદેહ રહેતો હોવાથી એમ પૂછે છે કે ફળ પ્રાપ્ત કરવા વેદમાં રહેલા વૈદિક કર્મો કરવામાં આવે ત્યારે તેનાથી ઉલટું ફળ કેમ પ્રાપ્ત થાય છે? તો એ લૌકિક કર્મ હોય તો તેથી ઉલટું ફળ પ્રાપ્ત થાય છે અને એમાં સંદેહ ન રહે તેથી વેદમાં કર્મોથી ઉલટું ફળ પ્રાપ્ત થાય છે એવો પ્રશ્ન છે. પછી એમાં પણ પાછા પ્રશ્નોનો સમાવેશ થાય છે કે આવા કર્મોથી સુખ પ્રાપ્ત કેમ નથી થતું અને દુઃખ કેમ દૂર થતું નથી, ઉલટું દુઃખ કેમ થાય છે, આવા નીચે એમના પ્રશ્નો ઉદ્ભવે છે. પછી આ 4થા શ્લોકમાં એને જીવના કર્મો અને જીવે કરવાથી કર્મ સંબંધી પ્રશ્ન થયા અને એના ઉત્તર એવો આપે છે કે સદા ભગવાનના ગુણોનું શ્રવણ કરવાથી ભગવાનની પ્રીતિ ઉત્પન્ન થાય છે તો ભગવાનના કર્મો જાણવા જોઈએ. હવે અવતાર ધારણ કરેલા ભગવાનના કર્મો કહો. અને ત્રીજો પ્રશ્ન છે કે અવતાર ધારણ કર્યા વિના ભગવાનના જે ચરિત્રો કર્યા તે સંબંધી જુદા પ્રશ્નો છે. તો એમાં કયા છે? તો એક જગતની ઉત્પત્તિ, બીજું સ્થિતિ, પછી ત્રીજું પ્રલય ભગવાન કેવી રીતે કરે છે અને ચોથું એવું કીધું કે જુદા જુદા રૂપો કેવી રીતે ભગવાન જે ધારણ કરે છે રૂપો એ કેવી રીતે જુદા જુદા રૂપ ધારણ કરે છે. પછી 5મો પ્રશ્ન એ કર્યો કે જુદા જુદા તત્વોથી પ્રાણીઓનું જુદા જુદા લોકો કેવી રીતે બનાવે છે. અને છેલ્લો પ્રશ્ન એમને કે બધા જુદા જુદા પ્રકારના બનાવવાનું પ્રયોજન શું? આ 6 પ્રશ્ન અવતાર ધારણ કર્યા વિના ભગવાને કરેલા ચરિત્ર સંબંધી પ્રશ્નો એમને કર્યા. હવે આપણે ગયા વખતે જોઈ લીધું કે 1 થી 16 શ્લોક સુધી તો એમણે આ આપી દીધું હતું. આપણે પ્રશ્નો કર્યા. પછી એમને મૈત્રેય અને 15મા અને 16મા શ્લોકમાં એમનો ઉપસંહાર આપે છે. પછી મૈત્રેયજી હવે 18મા શ્લોકથી મૈત્રેયજી ઉત્તર આપવાનું શરૂ કર્યો અને એ ઉદ્ધવજીએ કહ્યું કે આ લીલા માયાના સંબંધવાળી છે, તત્વો પ્રગટ થઈ અને પછી એ ભગવાનની સ્તુતિ કરે છે અને એ ભાગવતાર્થમાં સમજાવે છે. એ આપણે 38મા શ્લોકમાં આવશે ત્યારે આપણે જોઈશું. પછી હાથ જોડી તત્વોના 2 હાથ એ બતાવ્યું અને પછી જે આ બધા મહત્તત્વ ને બધું કેવી રીતે ઉત્પન્ન થયું તે બતાવે છે. એમાં એમણે બતાવ્યું કે આ બહુ
પ્રભુને બહુ થવાની ઈચ્છાવાળા ભગવાન પછી મહત્તત્વ રૂપે પ્રગટ્યા. મહત્તત્વ એ વિજ્ઞાન સ્વરૂપ પોતાના રહેલા જગતના પ્રકાશ કરનારું અને અજ્ઞાનને દૂર કરનારું છે. એમાં વિકારો થતા શું થયું તો કે અહંકાર તત્વ ઉત્પન્ન થયું. અહંકારમાં કેટલા પ્રકારના? 3, સાત્વિક, રાજસ અને તામસ, એ 3 અહંકારમાં વિકાર ઉત્પન્ન થયા. હવે એમાં પાછા વિકાર ઉત્પન્ન થતા મન ઉત્પન્ન થયું, ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવતાઓ પણ ઉત્પન્ન થયા અને સાત્વિક અહંકારમાંથી એ થયા. હવે રાજસ અહંકારમાંથી જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો ઉત્પન્ન થઈ અને તામસ અહંકારમાંથી આકાશ સિદ્ધ થયું. હવે અત્યારે આપણે તામસ અહંકારમાં આગળ જોઈ રહ્યા છે. આકાશ સિદ્ધ થયું ત્યાં સુધીના આપણે થઈ ગયા છે. હવે આવ્યો છે 33મો શ્લોક. જે એક વાત પૂછવી હતી મને, જે ત્રિગુણ કયા એ અંતર અહંકાર સહિત ગણવા કે સ્વતંત્ર ગણવા? એટલે જેમ એટલે અહંકારનામાં પણ જોઈ શકે કે સાત્વિક, રાજસ, તામસ પ્રકારનો અહંકાર એમ, અને બીજી રીતે ગુણને સ્વતંત્ર કહેવાય કે ન કહેવાય? એટલે કે એ અહંકારને જ પ્રકાર છે. અહંકાર એટલે વિષયમાં આવ્યો હતો તો લાલનજી રિપીટ કરશો પ્લીઝ? એટલે એમ અહંકારને તો અહીંયા તો 3 પ્રકારનો કયો જ છે. એટલે એને ગુણોને એને જ સમજી લેવાનું ત્રિગુણ, કે અલગથી પણ ગુણો સમજવા? પછી એમાં એમના ગુણો બતાવ્યા છે ને. આમાં આવી રીતે 3 પાર્ટ પાડ્યા ને. સાત્વિક અહંકારમાંથી પાછા અલગ પડે છે, રાજસમાંથી અને આમાંથી તામસમાંથી. હવે આ તામસમાંથી તો જે તત્વો ઉત્પન્ન થઈ રહ્યા છે એ આગળ આપણને એક્સપ્લેન કરી રહ્યા છે ને. આમાં આકાશ તોનું તો એમને બતાવી દીધું કે તામસ અહંકારમાંથી આકાશ સિદ્ધ થયું એમ, અને એમાંથી સ્પર્શ ઉત્પન્ન થયો. થઈ ગયું. 28મા શ્લોકમાં એનું નિરૂપણ થઈ ગયું છે. કેટલા તત્વો આવી ગયા તે. એટલે જીવ, માયા અને મહત, એમના 3 આવતા અંશ, ગુણ, કાલ અને જીવ. ગુણમાં સત્વ વગેરે કારણના ગુણો પણ આવે. અત્યારે અહીંયા કાલની ઉત્પત્તિ બતાવી નથી, પણ ભગવાનની જે ઈચ્છા છે એ જ કાલ છે, એટલે કાલ આવી ગયો. માયા છે એ ત્રિગુણાત્મિકા પ્રકૃતિ છે, એટલે એ ગુણો આવી ગયા એના સાથે સાથે. આનો અંશ આવી ગયો પુરુષનો. એટલે હમણાં તો જેટલા પણ તત્વો છે બધા જ કારણાત્મક છે. એટલે બધા કારણ તો એવું સમજવાનું છે ને કે અહીંયા ભગવાનને કારણ ગણો કે માયાને ગણો, એટલે પ્રકૃતિને, કે પછી મહત તત્વને ગણો કે અહંકારને ગણો. કેમ કે જે પણ સ્પ્લિટ થઈ રહ્યા છે એ તો અહંકાર પછીથી જ બધું થઈ રહ્યું છે. પ્રકૃતિથી મહત થયું, એ પ્રકૃતિ પોતે જે સામ્યાવસ્થા રૂપ છે એનાથી ગુણોનું પૃથક તો હજી કોઈ પ્રકટ્યની વાત ક્યારે છે જ નહીં. ગુણો પૃથક થયા હોય કોઈથી એવું તો હોતું જ નથી. પ્રકૃતિના અંતર્ભૂત જ હોય છે ને. તો મૂળ પ્રકૃતિ અવિકૃતિ, એટલે સામ્યાવસ્થા રૂપ મૂળ પ્રકૃતિ.
તતો મહત, એનાથી મહત થયું છે, જે ત્રિગુણાત્મક છે, તેનાથી ત્રિવિધ અહંકાર છે. એટલે સત્વ વગેરે કારણના ગુણો પણ આવ્યા એમ કહી રહ્યા છે. અને હું એવી રીતે પૂછતો હતો કે જેમ અહંકારમાંથી જે ત્રિગુણ છે તો તેમાંથી તત્ત માંથી જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય, અંતઃકરણાદી જેવું ઉત્પન્ન થાય છે, તો એનું કામ ખાલી એને ઉત્પન્ન કરવા પૂરતું જ છે કે આગળ પણ જે લીલા થવાની છે જગતમાં, જે આ લોકો પ્રકટ થશે, કાર્યભૂત થશે બધા આગળ, ત્યારે તો એ લોકો તો જેમ હમણાં આપણે જે બધાની અંદર ગુણ પ્રકટ દેખાય છે તો એ અલગ ગણવા અને આને અલગ ગણવા, એવું હું પૂછી રહ્યો હતો. આ વાત પણ મને બહુ સારી રીતે હમણાં સ્પષ્ટ થઈ, આપણે જે કહી હોય. પણ આ પણ એક પ્રશ્ન બીજો રહ્યો કે બેઓ અલગ અલગ રીતે એને ગણવા કે નહીં, કેમ કે એટલે એક ઉત્પત્તિ પૂરતું જ ખાલી ત્રિગુણ એમ. એટલે એક થી પંચકર્મેન્દ્રિય થઈ, એક થી જ્ઞાનેન્દ્રિય થઈ, તો એવી રીતે સાત્વિક, રાજસ, તામસ થી પછી એવી રીતે ઉત્પત્તિ થાય. સાત્વિક અહંકાર થી મન અને દેવતાઓ, રાજસ થી જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો બંને. એટલે હવે જયારે મને એવું છે કે આ ખાલી ઉત્પત્તિ પૂરતા જ છે આ ત્રિગુણ નું કામ, અને પછી આગળ જતા જે આપણી અંદર જે ગુણો દેખાઈ રહ્યા છે એ કંઈક જુદી રીતે છે. તો આપણામાં કયા ગુણોની વાત છે? એટલે જેમ લોકમાં આપણે દેખાય છે કે કોઈકની અંદર સાત્વિક ગુણ દેખાય છે, કોઈકમાં તામસ ગુણ બારે પ્રકટ દેખાય છે, ને જેમ લોકમાં પણ આપણે ઘણી બધી વસ્તુઓને આપણે સાત્વિક, રાજસ, તામસના ભેદથી જોતા જોઈએ છે, અને તો એ ગુણને કેવી એટલે અલગ સમજવા કે અલગથી તો આવી તો નહીં જાય, આવશે તો આમાં બધામાંથી જ, પણ એને પછી અલગ રીતે ગણવા કે નહીં, એમ પૂછતો હતો. હા, કરી જુઓ વિચાર, જેમને જે કહેવું હોય કઈ. એવું સમજી શકાય કે આ જે લાલનજી કહી રહ્યા છે અત્યારની ઉત્પત્તિના એ બધા કારણભૂતો છે, પછી જયારે સૃષ્ટિમાં જીવમાં દેખાશે તો એ કાર્ય, એટલે કાર્ય કારણના સંબંધ સમજી શકાય. એટલે એની ઉત્પત્તિનો ક્રમ કેવી રીતે, એટલે જેમ એનો ઉત્પત્તિનો ક્રમ પછી અલગથી ગણવો કે નહીં ગણવો એમ, અને ગણવો તો ક્યારે ગણવો જોઈએ? ઉત્પત્તિ તો કારણભૂત જ થવાની, પછી એ કાર્યમાં પરિણમિત થશે ત્યારે વધારે વિકાર, એટલે પ્રકૃતિના કારણભૂત થયા પછી એ વિકાર વાળી, એટલે તરત જ જીવોના વિકાર, મન બુદ્ધિના વિકારથી એવું બંધ થશે, અથવા તો એને કારણે એને એવી બુદ્ધિ કે મન થશે, એટલે એ કાર્ય ત્યાં કરશે ગુણો પછી. એવું છે શું સમજાય? પ્રણામ છે. એટલે આપે છે તમારે સમજાવ્યું કે મૂળ પ્રકૃતિની જે સામ્યાવસ્થા, તો સાત્વિક, રાજસ, તામસ ત્યાં જે પ્રકૃતિમાં છે એ શુદ્ધ રૂપમાં છે, એટલે સાત્વિક અલગ ત્રણેય છે. હવે એમાંથી જે મહત થયું, પ્રકૃતિમાંથી મહત થયું એવી ત્રિવિધ, કે સાત્વિક, રાજસ, તામસ ગુણનો એ મહત પણ એવી રીતે થયું મિત્ર પ્રકારથી. ત્યાર પછી અહંકાર પણ, અને એ અહંકારના જે કાર્ય છે એ કાર્યથી આપણે જોયું કે એમાંથી સાત્વિક અહંકારમાંથી બધા દેવતાઓ, ઇન્દ્રિયોના દેવતાઓ અને મન, અને રાજસમાંથી કર્મ ઇન્દ્રિય અને જ્ઞાન ઇન્દ્રિય, અને તામસમાંથી બધી તન્માત્રાઓ, અને તેમાંથી પછી પંચમહાભૂત ઉત્પન્ન થયું. તો એ બધું હવે વિકૃત થઈ અને હવે પંચમહાભૂત સુધી આવ્યું. ત્યાં સુધી કાર્યરૂપી એને કારણમાંથી પણ કાર્યરૂપે બધું થવા માંડ્યું. હવે પંચમહાભૂતમાંથી જે બી કાર્ય થશે એ બધું મિશ્રણ વાળું થશે, એવી રીતે મને સમજાય છે કે હવે પંચમહાભૂતમાંથી જે એકબીજામાં થઈ અને જે કાર્ય થશે, હવે બધું જ 3 પ્રકારના ગુણો વાળું થશે. તો હવે જે આવશે, હવે જે લોકમાં જે લાલનજી કહી રહ્યા છે
તો હવે એ લોકમાં આવશે ત્યારે બધામાં એ મિશ્રિત થયેલું આવી રહ્યું છે, તો હવે એ બધામાં મિશ્રિત થયેલું જ ચાલશે, એવી રીતે મને સમજાય છે. આપકો વિશેષ રીતે સમજાતું પણ આનો પ્રશ્ન શું છે? લોકમાં બધામાં જે આપણામાં ગુણો દેખાય છે એ ગુણો કેવી રીતે આવી રહ્યા છે, એમ લાલનજી એનો પૂછી રહ્યા છે કે લોકમાં ગુણ દેખાય છે સાત્વિક રાજસ તામસ, એ કેવી રીતે સમજવાના છે? કે જે આપણે અત્યારે સમજી રહ્યા છે કે અહંકારમાં સાત્વિક રાજસ તામસ છે, અહંકાર ગુણના ભેદ થયા છે, પણ લોકમાં એ કેવી રીતે આવે છે, એમ લાલનજીનો પ્રશ્ન એવું મને સમજાયો છે. લાલનજી, લોકમાં તો આ તો જયારે બધું થાય છે ત્યારે બધું ભેગું જ આવે છે આપણામાં, એ તો બરોબર છે. ગાય સાત્વિક પ્રાણી છે એવું આપણે કહીએ છીએ, એને કેવી રીતે સમજવા? આમાં સાત્વિકતા કઈ સાત્વિકતા અને કોની સાત્વિકતા ગ્રહણ કરવાની, એવો કઈક પ્રશ્ન છે ને? હા, એટલે જેમ અલગ અલગ તો દેખાય છે, એટલે આ 3 ગુણ અને બીજા 3 ગુણ દેખાય છે એટલે મને એવું સમજાયું કે આ એક ઉત્પત્તિની પ્રોસિજર માટે જ ખાલી આ ગુણને સમજવાના છે, અને થયા પછી જે ગુણો પ્રકટ દેખાય છે એને અલગ રીતે સમજવાના છે. એટલે મને એવું લાગ્યું એટલે મેં પૂછ્યું કે આવું બરાબર છે કે નહીં, કે એક જ વાત છે બધી? એટલે જેમ દાદીથી બધું ઉત્પન્ન થાય છે અને પછી ગુણોથી ક્રમશઃ ઉત્પત્તિ થાય છે, પછી આ ભૂત ઉત્પન્ન થાય છે. હવે એમાં પણ ઇન્દ્રિય આદિ તો આપણું શરીરમાં છે જ ને, તો એનો તત્ત જેમ અંતઃકરણ છે, મન છે, પછી સૂક્ષ્મ છે, સ્થૂલ ઇન્દ્રિય છે, તો તત્ત અહંકાર એટલે જે ગુણ જે છે એ એની અંદર પ્રવિષ્ટ છે, આપણા દેહમાં પણ આવશે. એટલે સાત્વિક રાજસ તામસ તો 3 ગુણથી આ દેહ તો આપણો ભરેલું જ છે, એવી રીતે આપણે કહીએ તો ચાલે. હવે એ જે પ્રકટ થાય છે એને અલગ રીતે, એટલે એ જે ગુણો જે બહાર આવીને પ્રકટ થાય છે એ એની ઉત્પત્તિ કઈ અલગ છે કે ભાવ રૂપે જે પ્રકટ થાય કે એવી રીતે આપણે જે કહેતા હોઈએ, તો એની કઈ અલગ ક્રમ સમજવો કે ખાલી ઉત્પત્તિ પૂરતા જ આ ગુણો છે? કોઈ ઉદાહરણ આપો. મેં જેમ ગાયનું આપ્યું એ રીતે સમજવાનું છે કે કેમ, એ પ્રમાણે પ્રશ્ન છે? પેલા એક વખત સારી રીતે પ્રિપેર કરીને પૂછે. એમ કે વાત એ છે કે બધું જ ત્રિગુણાત્મક છે. ત્યાં મહત્થી લઈને ને બધું જ ત્રિગુણાત્મક છે. જેને આપણે સાત્વિક અહંકારથી પ્રગટ થયેલું મન કે દેવતાઓ છે એમની પણ ત્રિગુણાત્મકતા તો છે જ, પ્રાધાન્ય છે કેવલ તત્ત ગુણોનું. હવે એ બધા જ નો સંઘાત છે. તો ધારો કે ઇન્દ્રિયો રાજસ છે એમ આપણે કહીએ, પરંતુ એના જે ગોલક છે એ તામસ કહેવાશે, એના દેવતાઓ સાત્વિક કહેવાશે. તો આ સંઘાત જે આપણી સામે આવેલો છે એ પણ પાછો જેને શ્રી મહાપ્રભુજી ગુણોનો સન્નિપાત કહે છે, એ સન્નિપાત રૂપ છે. એમાંથી કોઈક, જેમ આપણે એમ વિચારીએ ભગવદ્ ગીતામાં ભગવાને ગુણત્રય વિભાગ બતાવ્યા છે અને 18મા અધ્યાયમાં પણ આગળ જઈને એના પ્રભાવો કઈ કઈ રીતે પ્રકટ થાય છે એ વર્ણવ્યું છે. તો આપણે આપણી જે વિચારધારા છે અને જે જાતનું આપણને શાસ્ત્ર દ્વારા સમજ મળેલી છે એના આધારે ગાયના પ્રાણીનું ઉદાહરણ લઈએ તો એને આપણે એમ કહીશું કે આ સાત્વિક પ્રાણી છે. પણ સાત્વિકતાની અંદર પણ કોઈ મારકણી, ક્રોધી, ખૂંખાર પ્રકૃતિની યદિ કોઈ છે તો એ સાત્વિક માં પણ ફરી પાછો અન્ય ગુણ છે એની અંદર છે એવું આપણે વિચારીશું. એ જ પ્રશ્ન. તો હવે એ તો
મિશ્ર પ્રકારની અંદર સાત્વિક તામસ, સાત્વિક સાત્વિક, સાત્વિક રાજસ, તેવી રીતે એના પ્રકાર ભેદ થશે. તો સાત્વિકતા જે એની શાસ્ત્ર સિદ્ધ છે એ અક્ષુણ્ણ રહેશે એના બધા જ રૂપોમાં, પણ સ્વભાવના કારણે કે એ જે પણ પ્રભાવ પ્રકટ કરે છે તે, એટલે તરીકે ગાય સૂતી છે તો અવસ્થા એની તામસ છે, ચરી રહી છે તો રાજસ છે, અને રમી રહી છે, આપણે ગોવર્ધન પૂજામાં સામેલ થયેલી છે, તો આપણે કહી દઈશું કે ભાઈ સાત્વિક અવસ્થામાં છે, તો અવસ્થા ભેદથી આપણે એને કહી દઈશું. તો હવે આ જે પ્રકટ થઈ રહ્યું છે એ તો એના ગુણોના પ્રભાવ છે. જે પ્રભાવ કેવલ ગાય જેવું પ્રાણી જે તત્વોથી બનેલું છે, મિશ્રિત તત્વોથી, એનો જ એ પ્રભાવ છે એવું તો નથી, કેમ કે જે પ્રભાવ પ્રકટ થાય છે એ પારસ્પરિક છે. એટલે જો એ જે તામસ, અતિ તામસ પ્રકૃતિ પોતાની પ્રકટ કરતી હોય, એનો જો પાલક એની પાસે છે તો પાછી એની પાસે તો એ સાત્વિક છે, ગોવાળ છે એની પાસે. જેમ આજે રાતના ખબર પડશે, આપણે જઈશું તો આપણા પાસે તામસતા પ્રકટ કરે, પરંતુ ગોવાળ જે સાથે છે એને ચાટતી રહેશે. તો એ તો સામે કેવું પાત્ર છે એના ઉપર એ નિર્ભર રહે છે ને, કે પોતાનો કયો ત્યાં એ ગુણ કયો ત્યાંથી એક્ટિવેટ થાય છે. અને સાયમલ્ટેનિયસલી બંને પણ થઈ શકે કે મોડેથી ચાટતી હોય ને પાછળ આપણે ઉભા એને લાતે મારતી હોય, તો એક કલા વચ્ચે તેને બંને સ્વભાવ પણ ત્યાં એક જ પ્રાણીમાં પ્રકટ થઈ શકે છે. તો એ જે વસ્તુ થઈ રહી છે એમાં કેવલ એના અંદર જે ગુણોથી એ બનેલી છે અથવા એમાં જે ગુણનું પ્રાબલ્ય છે એ એકમાત્ર કારણ નથી, પરંતુ એના ઉત્તેજક જે આસપાસના પદાર્થો કે વ્યક્તિ કે પરિસ્થિતિ એ પણ કારણ હોઈ શકે. 12 કલાકની યાત્રા કરીને અને ગાય આવે તો એનો ગોવાળને જે સદા ચાટતી હોય એને પણ શીંગડું મારી શકે છે. એ આપણે પણ એવું કરતા હોઈએ છીએ, નીંદરમાં કોઈ કાચી નીંદરમાંથી ઉઠાડે તો લાત વાત મારી દે. તો એ જે પ્રભાવ છે એ પરિસ્થિતિજન્ય છે, અવસ્થાજન્ય છે. આવું કંઈક સમજાયું મને તો. આનાથી મને થોડો પ્રશ્ન સમજાવતા આવડશે કે, એટલે બીજું ઉદાહરણ લેવું હોય તો ઊંધિયાનું લઈ લો, બહુ ના એ પ્રસિદ્ધ ઉદાહરણ છે. ઊંધિયું 28 તત્વો છે એનું બનેલું આ એક વ્યંજન છે. એમાં દરેક પદાર્થ છે એનો પોતાનો એક અલગ અલગ ગુણધર્મ છે. કોઈ સાત્વિક છે, કોઈ રાજસ છે, કોઈ તામસ છે, કોઈ અતિ તામસ છે. તો 99 પ્રકારના ગુણો શુદ્ધ મિશ્ર ભેદથી ઊંધિયાની અંદર આવી જાય છે. હવે એની અંદર જો તમે ગોળ બહુ છૂટા મનથી નાખો તો એની એક અલગ પ્રકૃતિ બને. કે મરચું વધારે તમે નાખી દો તો ઓવરઓલ એની પ્રકૃતિ છે એ અલગ થઈ જાય. અને કોઈ પણ પ્રકારના ઉત્તેજક મસાલા ન રાખી અને કેવલ લીલા મસાલા સપ્રમાણ નાખો તો સાત્વિક ઊંધિયું, કે જેને ઉંબાડિયું, હા ઉંબાડિયું, એ માટલા ઊંધું જ કે તો ઉત્તર તો મળી ગયો. એટલે આ રીતે એ વસ્તુ છે એનું આ થશે. હવે ચાહે સાત્વિક જ છે, કોઈ પણ તામસ ગુણો છે એનો એમાં વધારે અતિરેક થયો નથી, પણ એ ઊંધિયું આજનું બનેલું છે અને 2 દિવસ પછી તમે એને જોશો તો એ ફરી પાછું તામસ થઈ જશે ને એમ. તો હવે એ કાલજન્ય ક્ષોભ છે એમાં. તો આ તો હવે થોડું જટિલ છે વિષય. ના એટલે મને મારો પ્રશ્નનો ઉત્તર મળ્યો. હા બસ તો સારું. એટલે મારો પ્રશ્ન એનાથી જુદો જ હતો
આ વસ્તુ મને નવી જાણવા મળી સારી વધારે. મારો પ્રશ્ન એ હતો કે જેમ કારણભૂત ગુણો છે તો એ બધા તો સાત્વિક જ છે ને, તો સાત્વિકની કેટેગરીની અંદર આવે છે. જેમ આપણે જોયું તો આપણા બધાની દેહની અંદર આવતા એ પણ સાત્વિક રીતે જ પછી એને ગણવું પડે ને આપણે. જો ઉત્પત્તિ માટે જેમ સાત્વિક, રાજસ અને તામસ, તો દેવતા અને પછી સૂક્ષ્મભૂત જે ઇન્દ્રિય બધા છે એ, અને પછી સ્થૂલભૂત જે છે એ, તો એ બધા જ ઉત્પત્તિ નિમિત્ત ગુણોના પ્રાકટ્ય થયા છે એમ. તો એ બધા આપણે જેમ આજ્ઞા કરી હતી કાલે કે બધા સાત્વિકની અંદર એને સાત્વિક, રાજસ, તામસને આપણે ગણવા પડશે, કેમ કે ઉત્પત્તિ નિમિત્ત થયા છે. જો દેહમાં એ આવશે તો પણ તો પછી પણ એ સાત્વિક રૂપે સ્થિત તો રહેશે જ ને. એટલે મને પ્રશ્ન થયો કે આ બે રીતે કેવી રીતે સમજવું પડે. ને પછી મને ગીતાજીનું વચન સ્મરણ આવ્યું કે એમ કે દૈવી યશા ગુણમયી મમ માયા. એટલે એ ગુણમયી માયા જયારે શરીરમાં પ્રવેશ મતલબ કરી રહ્યો છે ત્યારે એ અલગ અલગ જાતના ગુણ પ્રકટ કરે છે. એટલે એને એવી રીતે સમજી શકાય કે નહીં. આ ફરી એક નવી ગુથ્થી કે આ જે ગીતાજીમાં જે શ્લોક આવે છે કે દૈવી યશા ગુણમયી મમ માયા દુરત્યય, તો આ કારણભૂત જે ગુણો છે એ તો સાત્વિકની અંતર્ગત એક ઉત્પત્તિ ની નિમિત્ત ઉત્પન્ન થયા છે બધા, અથવા પ્રકટ થયા છે, જે સ્વયં સાક્ષાત ભગવત રૂપ જ છે બધા. એના પછી જ આગળ બધું આવે છે જેમ આમાં આપણે જોઈએ છે. તો આ દેહમાં જે અલગ અલગ ગુણો પ્રકટ થાય છે તો એ પછી માયાથી અલગથી પ્રવેશ કરે છે એવું સમજી શકાય કે નહીં? સાત્વિક શું? મને સાત્વિક ન સમજાય. કારણભૂત સાત્વિક એ શું? નહીં, સાત્વિક અહંકાર, રાજસ અહંકાર, તામસ અહંકાર, મન અને સૂક્ષ્મ ઇન્દ્રિય અને સ્થૂલ ઇન્દ્રિય એવી રીતે પ્રકટ થાય છે. તો એ તો એક ઉત્પત્તિ નિમિત્ત થયા ને બધા. એટલે મૂળ કારણ જો આપણે ભગવાનને માનીએ તો પછી નિમિત્ત રૂપે, નિમિત્ત કારણ રીતે આ અહંકાર થયા સાત્વિક, રાજસ, તામસ રીતે. એટલે હું ખાલી એને ઉત્પત્તિ નિમિત્ત જ માની રહ્યો હતો, અને પછી જે આપણા અંદર હમણાં જે પ્રકટ થાય છે એ માયાકૃત છે એવું હું સમજતો હતો. એટલે મેં આ પ્રશ્ન કર્યો. હવે મને પ્રશ્ન પૂછતા આવડ્યો સારી રીતે કે એને કઈ રીતે આવી રીતે સમજાય કે નહીં એમ. કેમ કે એ તો કારણાત્મના બધા તો સાત્વિકની કેટેગરીની અંતર્ગત જ આવશે ને બધા ગુણો. કયા? સાત્વિક, રાજસ, તામસ, અહંકાર. સાત્વિકમાં કેમ? એટલે જેમ સાત્વિક, રાજસ, સાત્વિક, તામસ, એમ સાત્વિકની કેટેગરીની અંદર જે કારણાત્મના છે ભગવત રૂપ જે છે આ બધા જ. એવું એ શા માટે, એ ક્યાંથી આવી રહી છે વાત મને સમજાય? કદાચ કાલ પરમ દિવસે એવું કંઈક ચર્ચામાં આવ્યું હતું. તમને ધ્યાનમાં છે? અહંકારને જે સાત્વિક કહ્યું ને એ સંદર્ભમાં કદાચ આ વિષય થયો હોય એટલું, પણ એકદમ ધ્યાન નથી આવ્યું મને કે ક્યાં કદાચ અહંકાર સાત્વિક એટલે સાત્વિકના ત્રિવિધ ભેદ એવી રીતે પૂછવા ઈચ્છી રહ્યા છો. તો જો મૂળ કારણ તત્વોમાં કંઈક સાત્વિકતા અથવા કંઈક શુદ્ધ સાત્વિક, શુદ્ધ રાજસ, શુદ્ધ તામસ જો ત્યાં છે તો મિશ્રમાં એ મિશ્રિત ગુણો કેવી રીતે, એવું કંઈક થોડું છે જે હવે અત્યારે પૂછ્યું ત્યારે એનાથી એટલું થાય છે. વિશ્વાસ જ કંઈક સમજવા ઈચ્છે છે. વિશ્વાસ સાત્વિક અલગ કરીને પછી રાજસ તામસ લીધા એટલે ભેગા લઈ લીધા. વિશ્વાસ સાત્વિક જુદું કર્યું એટલે આપણે હા, એટલે જેમ કારણાત્મક એટલે ભગવત રૂપ જ બધા ગુણો પણ છે, તો એને તામસ કહેવાય કે નહીં એમ એ જે બધા છે એને. એટલે એમાં ચર્ચા એવી થઈ હતી કે સાત્વિકની અંદર સાત્વિક, રાજસ અને તામસ આ ઉત્પન્ન થાય છે, અને પછી એમાંથી ઉત્પન્ન થાય છે. એટલે મને કાલે
તો મારી સમજવામાં ભૂલ થઈ છે તો 29મા શ્લોક થી જોઈ લો એટલે સ્પષ્ટ થઈ જશે. પ્રક્રિયા તો સરળ જ છે. મહત્તત્વાદ વિકુર્વાણાત, મહત્તત્વથી એ વિકુર્વિત થયો તો અહં તત્વ એમાંથી પેદા થયો, અહંકાર. એમાં કાર્ય અધિભૂત છે, કારણ અધ્યાત્મ છે અને કર્તા અધિદેવ છે. અને આ ભૂત, ઇન્દ્રિય અને મન, આ ત્રણેયનો સુધી બહુ સ્પષ્ટ ઉપરની પેઢી ઉપર આ બધી વાત ચાલી રહી છે એટલે ત્યાં હજી એક વિવિધતા છે. એટલે આગળ થનારા કારણો છે એ એકમાંથી જ થયેલા છે. ત્રણ માટેના ત્રણ અલગ અલગ કોઈ ડબ્બા નથી બન્યા. એટલે અહંકારથી અહંકારના જ આ ત્રણ પ્રકારો વિચારી લેવા પડે છે. એટલે જેમ હું એવી રીતે પૂછતો હતો કે જેમ ભાગવતજીને આપણે જેમ જોઈએ છે કે ભગવાનની જે સાત લીલા છે એમ જેમ તો આ બધા સાત્વિક લીલા છે એમ તો એવી રીતે જોઈએ તો એની અંદર પછી સાત્વિક રાજસ તામસ ભેદ આવે છે. એટલે એમ ભગવાન તો સાત્વિક જ લીલા કરી રહ્યા છે, એની અંદર સાત્વિક રાજસ તામસ પ્રભેદ પ્રકટ થાય છે. તો એવી રીતે મૂળતઃ તો સાત્વિક જ થયા ને બધા એમ. અને જયારે કાર્યભૂત થાય છે ત્યારે એટલે મને એવું લાગ્યું, પણ હવે મને સ્પષ્ટ થઈ ગયું છે કે એવું નથી એમ. એટલે કારણ, કાર્ય અને કર્તા એના માટે અહીંયા અધિભૂત, અધ્યાત્મ અને અધિદેવ એવું વિભાજન વિચારેલું છે. એમાં સાત્વિક રાજસ તામસ એવા ભેદ નથી વિચારેલા કે કરતા હોય તો ઓલવેઝ સાત્વિક જ હોય, કે કર્ણ છે તો ઓલવેઝ રાજસ કે કાર્ય હોય તો હંમેશા તામસ જ હોય. એ રીતે અહીંયા નથી વિચારેલું. એને અહીંયા આદિભૌતિક, આધ્યાત્મિક અને આદિદેવિક તરીકે ગણ્યું છે. જેમ મહાદેવજી ભલે તમોગુણ ની એવી રીતે પ્રધાનતા હોય પણ એમનું પણ સાત્વિક સ્વરૂપ જ છે ને. હું એવી રીતે પ્રશ્ન કરી રહ્યો હતો કે ભલે આ કારણભૂત તત્વો તો તામસ માંથી ઉત્પન્ન થયા છે પણ એનું સ્વરૂપ તો સાત્વિક જ ગણાશે ને. ભલે આપણી અંદર એ પ્રભાવ કેવી પણ રીતે દેખાડે તો એ તો પછીની વાત છે. એટલે એ પછીની વાત છે એ અલગ છે કે એક છે એમ પૂછતો હતો. સારું, હવે થઈ ગયું ને તમે કરો ભલે આગળ. તમારો અવાજ બહુ ધીમો છે. 33મો શ્લોક. અનિલઃ અપિ વિકુવર્ણ નભસા ઉર્બાલાનિવત સંસર્જ રૂપ માત્રમ જ્યોતિ લોકસ્ય લોચનમ. આકાશથી ઘણા બલવાન થયેલા વાયુએ પણ કાર્યમાં નિમગ્ન થતા રૂપ તન્માત્રા ઉત્પન્ન કરી. તેમાંથી લોકના લોચન રૂપ તેજ ઉત્પન્ન થયું. હવે સુબોધિનીજી, એવી રીતે વાયુ પણ પોતાના કારણરૂપ આકાશના લીધે ઘણો બલવાન થયો ત્યારે તેણે રૂપ તન્માત્રા ઉત્પન્ન કરી. એટલે એમ કે આકાશમાંથી વાયુ ઉત્પન્ન થયો પણ એમાંથી એ વધારે આકાશ કરતા વધારે બલવાન થયો.
અને એમને પોતાની રૂપતાન માત્રા ઉત્પન્ન કરી. તો કઈ કરી? તેમાંથી તેજ ઉત્પન્ન થયું, એટલે એમાંથી તેજ થયું. અને તેજનું મહાત્મય લોકના લોચનરૂપ શબ્દોથી કહેલું છે. તેજ ન હોય તો આંખ હોવા છતાં આપણે વગેરે લોક કાંઈ જોઈએ નહીં, તેથી લોકના લોચનરૂપ એમ કહેલું છે. તો અહીંયા લોકના લોચનરૂપ સમજાવતા કહી રહ્યા છે કે આપણી પાસે આંખ હોય, પરંતુ જો તેજ ન હોય તો આપણે આંખ હોવા છતાં પણ આપણે જોઈ શકતા નથી, એટલે એને લોકના લોચનરૂપ કહે છે. લઈ લો 34. અનિલેન અન્વિત જ્યોતિઃ વિકુર્વર્ત પર વિક્ષિતમ આધાત અંભ રશ્મય કાલમાયા અંશ યોગતઃ. એટલે ભગવાનની દ્રષ્ટિ પડેલું વાયુ સાથેનું તેજ કાર્યમાં નિમગ્ન થતા તેણે કાલ, માયા અને જીવના સંબંધથી રસવાળું જલ ઉત્પન્ન કર્યું. સુબોધિનીજી, વાયુ સાથેનું તેજ શબ્દોથી એમ જણાવેલ છે કે તેણે ઉપર જણાવ્યા પ્રમાણે પોતાના કારણમાંથી બલ પ્રાપ્ત કરેલું. એટલે ઉપર જણાવેલ 33મા શ્લોકમાં બતાવ્યા પ્રમાણે બલ પ્રાપ્ત કરેલું છે. તે પરેણ ભગવાનની દ્રષ્ટિ પડેલું થતા તેણે રસવાળું જલ ઉત્પન્ન કર્યું. એટલે ઉપર તેજ હતું, તેજમાંથી આ બલ પ્રાપ્ત કર્યું. અને કેવી રીતે બલ પ્રાપ્ત થયું? તો કે ભગવાનની દ્રષ્ટિ પડતા એમાંથી બીજું કયું ઉત્પન્ન થયું? તો કે રસવાળું જલ ઉત્પન્ન કર્યું. રસ તાન માત્રા જલથી જુદી જણાતી નથી, તેમાં જલ તેની સાથે ભળેલું જ છે, ઉત્પન્ન થયું એમ કહેલું છે. એટલે આ રસ તાન માત્રાને જલ છે તો એ અલગ દેખાતા નથી, કારણ કે તે એમાં ભળેલા છે અને એ પ્રમાણે જ ઉત્પન્ન થયેલું છે, તેથી તે એમ કહેલું છે. અથવા આ વિષયમાં પણ આરંભમાં રસ તાન માત્રા અને પછી જલ ઉત્પન્ન થયું એવો ક્રમ યોજવો. એટલે પહેલા રસ તાન માત્રાઓ થઈ અને પછી જલ ઉત્પન્ન થયું, એટલે પહેલા તન્માત્રાઓ અને પછી ભૂતમ એવો ક્રમ યોજવો. કાલ, માયા અને જીવના સંબંધથી શબ્દથી તેજ એ આ પદાર્થનું સાધન કહેલું છે. આગળ પણ તે પ્રમાણે જાણવું. હવે સાધન કહેલું છે એની બીજી ફૂટનોટ. જ્યોતિ શબ્દથી જણાવેલ જલના કારણરૂપ પદાર્થનું સહાયક અથવા પોષણ કરનાર છે એ પુરુષોત્તમજી કહી રહ્યા છે. અને નાનુલાલ કહે છે કે જ્યોતિને રસ અને જલની ઉત્પત્તિ કરવામાં સાધનરૂપ એવો અર્થ છે. એટલે અહીંયા કે જ્યોતિનું ને બતાવ્યું કે જ્યોતિ શું છે? તો કે પદાર્થનું સહાયક કરે છે અને પોષણ પણ કરે છે. એ કોણ? એ પુરુષોત્તમજી એમ સમજાવી રહ્યા છે. જલનું કારણરૂપ એ સહાયક, પદાર્થનો સહાયક અને પોષણ કરનારા છે. અને નાનુભાઈ કહે છે કે એ જલની ઉત્પત્તિ કરવામાં સાધનરૂપ છે. એટલે બંનેની વાત અલગ છે, એ પોષણ અને સહાયક છે, અને પેલા કહે છે સાધનરૂપ છે. એવી રીતે સમજાઈ રહ્યા છે. તો જે આમાં વાયુ ઉપરથી આવી રીતે ત્યાંથી પહેલા સ્પર્શ ઉત્પન્ન થયા, પછી એમાંથી તેજ ઉત્પન્ન થયું, હવે આ તેજમાંથી જલ ઉત્પન્ન થયું. એવી રીતે એક એમાંથી ઉમેરાતા થાય છે. એટલે આકાશ, જલ, તેજ. હવે આવે છે 35મું. ખરું છે જાગા? અવાજ નથી આવતો તમારો. એક મિનિટ. હવે આવું જોઈએ છે. હવે 35મો શ્લોક. આવે છે તે અવાજ? હા, બોલો. જ્યોતિષા અંબ અનુસંસ્કૃત વિકૃવત બ્રહ્મ વિક્ષિત મહિગંધ ગુણ આધાત કાલ માયા અંશ યોગત. એટલે હવે અહીંયા ગાડી આની વાત આવી છે કે બ્રહ્મથી દ્રષ્ટિ પડેલા તેજથી સામર્થ્ય પ્રાપ્ત કરેલું જલ કાર્યમાં નિમગ્ન થયું. કાલ, માયા અને જીવના સંબંધથી
ગંધના ગુણવાળી પૃથ્વી ઉત્પન્ન થઈ. તેજથી અનુસંસ્પૃષ્ટાંબ એટલે કે સંયુક્ત સામર્થ્ય પ્રાપ્ત કરેલા જલે ગંધના ગુણવાળી પૃથ્વી ઉત્પન્ન કરી. એમ ઉપર પ્રમાણે જાણવું. આરંભમાં ગંધ તન્માત્રા અને તેમાંથી પૃથ્વી ઉત્પન્ન થઈ. હવે આમાંથી જલ તેજ થયું. હવે તેજથી પછી એમને પૃથ્વી કઈ ગંધ માત્રા અને તેમાંથી પૃથ્વી ઉત્પન્ન કરી. એટલે આવી રીતે જલ તેજ વાયુ અને આ ગંધ ઉત્પન્ન થયા. એમ આવી રીતે 5 અહીંયા પ્રકટ થઈ ગયા 5 ગુણો. આગળ લઉં કે કઈક કરવી છે ચર્ચા? કરો. પછી હવે આવ્યો છે 36મો શ્લોક. હા જી, દંડવત પ્રણામ. આમાં બ્રહ્મની દ્રષ્ટિ પડેલું તો એ નથી સમજાતું કે ભગવાનનું અંદર ઇન્વોલ્વમેન્ટ છે કે દ્રષ્ટિ જ પડી છે, એક સમજમાં નહીં આવતું છે. દંડવત પ્રણામ. એમાં એમ જ કીધું છે કે ભગવાનની એના ઉપર દ્રષ્ટિ પડી છે અને એ દ્રષ્ટિના સામર્થ્યથી જ ઉત્પન્ન થયા. એમ પણ આગળ આપણે આવ્યું હતું ને બીજા સ્કંદની અંદર કે પ્રભુનું ઇન્વોલ્વમેન્ટ અંદર એટલે પ્રભુ અંદર અનુસૂચિત થયા પછી બધું એક્ટિવ થયું. હા, એ આજે આગળથી આવી જશે. અત્યારે તો ખાલી આ તત્વો જ ઉત્પન્ન કરી રહ્યા છે, પછી અંદર ઇન્વોલ્વ થશે. અત્યારે તો તત્વો ઉત્પન્ન થઈ રહ્યા છે અને તત્વોનું કાર્ય સ્ટાર્ટ થશે જયારે એમનું ઇન્વોલ્વમેન્ટ થઈ જશે એટલે કાર્યરત થઈ જશે તત્વો. જી, દંડવત પ્રણામ જી. ભૂતાના ન આદિનાઃ યત વરાવરમ તેસા પુરાનું સંસર્ગિતાત સાંખ્ય ગુણાવિંદુ. આકાશ વગેરે ભૂતોમાં જે પાછળથી ઉત્પન્ન થનારા છે તેમને કારણનો સંબંધ હોવાથી તેમને સંખ્યા પ્રમાણે ગુણો છે એમ જાણે છે. એટલે પાછળથી એટલે જે આકાશમાંથી જળમાંથી એ જે પાછળથી ઉત્પન્ન થયા ને એની વાત કરે છે. આકાશ છે આરંભમાં જેમના તેવા વાયુ વગેરે ભૂતોમાં જે એક પછી એક પાછળથી ઉત્પન્ન થયા છે. એટલે આપણે જોયું તેવી જ રીતે કે વારાફરતી એક અંદર ઉમેરાતું ગયું છે. તેમાં જ અધિક ગુણો હોય છે. એટલે પહેલા આકાશના ગુણ કરતા વાયુમાં વધારે આવ્યા, વાયુ કરતા પછી તેજ પછી આમાં જળ અને જળ પછી પૃથ્વીમાં. એટલે એમ ઉત્તરોત્તર એના ગુણોની અધિકતા વધતી જાય છે. એમ કારણ કે તેમને કારણનો સંબંધ હોવાથી શબ્દોથી કહેલું છે. તો કે આ કેમ ગુણોની અધિકતા વધતી જાય છે? તો એનું કારણના સંબંધ હોવાના લીધે આવી રીતે એની અધિકતા વધે છે. કારણોના સંબંધ હોવાથી સંખ્યા પ્રમાણે એટલે સંખ્યાનું ઉલ્લંઘન ન થાય તેમનામાં અધિક ગુણો છે. એટલે એમને ક્રમ પણ એવી જ રીતે કર્યો કે એક પછી એક ઉમેરાતા જાય એટલે સંખ્યાઓ પણ વધતી ગઈ અને એટલે એનું ઉલ્લંઘન ન થયું. પહેલા આકાશ પછી જલ તેજ વાયુ એવી રીતે આ એક એમાં ગુણ ઉમેરાતો ગયો અને લાસ્ટમાં પૃથ્વીની અંદર બધા તત્વો બધા જ આવી ગયા. એમ તે એક ગુણ એ વાયુનો શબ્દ અને સ્પર્શ એ બતાવ્યું છે કે તેમનામાં અધિક ગુણો છે. આકાશનો એક ગુણ શબ્દ પછી ઉમેરાતો ગયો, વાયુનો શબ્દ અને સ્પર્શ એટલે વાયુમાં પાછા 2 થયા, આકાશનો પણ ઉમેરાયો તેથી શબ્દ અને સ્પર્શ. તેજના શબ્દ સ્પર્શ અને રૂપ 3 થયા એટલે એમાં પણ પાછો તેજનો પોતાનો અને આકાશ અને વાયુનો ઉમેરાયો એમ 3 થયા. જલના શબ્દ સ્પર્શ રૂપ અને રસ 4 અને પૃથ્વીના એટલે હવે જલમાં પાછા 4 થઈ ગયા. કેવી રીતે? તો સ્પર્શ રૂપ રસ એવી રીતે જલનો પોતાનો અને હવે પૃથ્વીમાં પૃથ્વીનો પોતાનો એટલે ટોટલ 5. એ 4 થી અધિક ગુણો છે જાણે છે. શબ્દથી તેનું પ્રમાણ કહેલું છે. એટલે આ પૃથ્વીમાં આ 4 થી પણ અધિક છે. તે કયો છે? તો ગંધ એટલે જલ 5 ગુણોનું અહીંયા ગાડી પૃથ્વીની અંદર આવતા 5 ગુણો આવી ગયા. જલ સ્પર્શ રૂપ રસ અને ગંધ.
જે અહીંયા પણ આ સંપન્ન થયું. ખાલી 35ના શ્લોકના જે સુબોધિની જે છે ને એના આ વાક્ય રચના થોડીક નથી સમજાતી. છેલ્લે વચ્ચે છે ને કે આરંભ ગંધ તન્માત્રા અને તેમાંથી પૃથ્વી ઉત્પન્ન કર્યા. તેમાંથી એટલે તેજથી ગણવાનું, તન્માત્રાથી આ થોડુંક વાક્ય રચના જે છે આટલું આખું બે લીટી છે ને. હા, કરો સમાધાન. હા જી. આરંભમાં એટલે જે આકાશમાંથી તો શું ઉત્પન્ન થયું હતું, તો કે સ્પર્શ થયું. અને પછી શું કે છે આરંભમાં, આમાં અહીંયા આગળ કીધું આરંભમાં ગંધ તન્માત્રા અને તેમાંથી પૃથ્વીને ઉત્પન્ન કરી. એટલે જે હતી પાછળથી પૃથ્વી, પહેલા આપણે કેવું પૃથ્વી જળ તેજ વાયુ આકાશ બોલીએ છીએ, પણ અહીંયા આગળ પ્રથમ આરંભમાં આકાશથી શરૂ કર્યું અને લાસ્ટમાં પૃથ્વી આવી. એવી રીતે જ મને સમજાય છે. હા, ઠીક છે. સ્વરૂપ છે પ્રાપ્ત થઈ રહ્યું છે. એ ત્રણ સ્વરૂપ અને આ તત્વો બે મિશ્ર થઈ રહ્યા છે એવું કઈ સમજવાનું. કાળ, જીવ અને માયા આ તો સ્વરૂપાત્મક છે ને. જો કાળ પ્રભુનું સ્વરૂપ છે, તત્વ નથી. માયા તત્વ નથી, એ પ્રભુનું સ્વરૂપ છે. જીવ પ્રભુનું સ્વરૂપ છે. એ ત્રણેયને હવે પ્રાપ્ત થઈ રહ્યો છે સંગાર કારણ રૂપે. હજી ભેગા થઈ રહ્યા છે બધા. તો આ ત્રણ છે તેને આ પ્રેરિત તત્વો પ્રાપ્ત થઈ રહ્યા છે. ત્રણની કેમ પ્રાપ્ત થઈ રહ્યા છે? પ્રભુની દ્રષ્ટિ પડવાથી. હું આટલું સમજી તો મને સમજવું ત્યાં કે એ ત્રણને પ્રાપ્ત થઈ રહ્યો છે આ સંગાર. એવું સમજવું. હા, કોઈને કેવું હોય આ સંબંધ. દ્રષ્ટિ પડવાથી જ આ બધું એક પછી એક ઉત્પન્ન થતું ગયું ને જય. એટલે ભાનુબેન નું કેવું એવું જ છે ને. શું કે અવાજ ક્લિયર નથી આવતા જય મને પણ. જેમને કંઈ પણ કેવું હોય આ સંબંધ. પ્રશ્ન સમજાય છે. એમને પ્રશ્ન હજી સ્પષ્ટ નથી. બરાબર સમજાય. આ તત્વો છે જે 23 ને કાળ, જીવ અને માયા ભગવાનના સ્વરૂપ છે. એ ત્રણેય ને પ્રાપ્ત થઈ રહ્યો છે સંગાર. 23 તત્વોનું મિશ્રણ થઈ રહ્યું. તો કેમ મિશ્રણ થઈ રહ્યું છે? પ્રભુની દ્રષ્ટિ પડતા સંબંધ થઈ રહ્યો છે તત્વોનું અને કાળ, જીવ અને માયાનું. સંબંધ કરાવનાર પ્રભુ છે એવું મને હું વિચારું છું. મને સમજાય છે તો બરોબર છે. પૂછું છું હા, તે મને ઠીક લાગે છે. કાળ, જીવ અને માયા એ તત્વો નથી લાગતા. એ મને સમજ છે. આ તો કાલે ભગવાનનું સ્વરૂપ છે, જીવ ભગવાનનું સ્વરૂપ છે. કોઈ વાંધો નથી. ભલે એ સમષ્ટિ લેવલ ઉપર જીવ છે તે. અને માયા ભગવાનનું સ્વરૂપ છે. બ્રહ્માથી પ્રગટ થઈ છે. એ સ્વરૂપાત્મક છે ને આનંદાત્મક છે. એટલું મને છે કે શું નહીં બધું વિચારવું મને નથી સમજાવતું. હમણાં સુધી તો કોઈ ભેદ બતાવતા હોય એવું નથી લાગતું. તમારો ફોન મ્યુટ રાખો ને પ્રીતિબેન, કાં તો તમે ઇયરફોન લગાવી લો અથવા તો સ્પીકર બંધ કરી. કઈ છે જો ત્રણ ને પેલા મળે છે તત્વો. પૃથ્વી જલથી રાજનું મિલન થયું ને તો ત્રણ સાથે થયું કેમ? પ્રભુની દ્રષ્ટિ પડતા. આટલું આ મારી સમજ બરોબર છે. એ તો આગળ પાછી જતા ગોટાળો સમજતા. મને આ જુદા લાગે છે. ત્રણ કાળ, જીવ, માયા અને તત્વો છે ને એ કઈક ફેર છે. એક સ્વરૂપાત્મક લાગે છે, એક તત્વાત્મક લાગે છે. સ્વરૂપાત્મક નો મતલબ શું? એ સાક્ષાત સ્વરૂપ છે. આ પ્રભુએ કોઈ એને જરૂર પૂરતા જે આવશ્યક છે તે પ્રગટ કર્યા છે પોતાનામાંથી 23 તત્વોને. તો કાળ તત્વ છે, માયા તત્વ છે, જીવ તત્વ છે. તત્વ એટલે શું?
આજે 23 તત્વો થયા એવું એ માનું. અને 23 તત્વો પ્રગટ થયા છે જે દેવો સ્તુતિ કરશે હવે ભગવાનની, તો એમાં કાળ જીવ અને માયા નહીં હોય એવું હું સમજુ છું. અને જરા છૂટું કરવું છે. તત્વો તો નથી જ. હા બસ તત્વો તો ગણાવેલા જ છે, જે છે તે પ્રકૃતિથી પેદા થયેલા છે બધા, તે તત્વો છે, બીજા કઈ તત્વો નથી. કાળ જીવ અને માયા પણ કાલ, કર્મ, સ્વભાવ, માયા, બાકી તમને જેટલા ગણવા હોય તે બધા એક કોઈ તત્વો નથી. એ તો ત્યાં નિબંધમાં જે વાત તે સ્પષ્ટ કરેલી છે ને, નિબંધમાં આપણે એ જ વાત તો જોઈ હતી પ્રમેય પ્રકરણમાં, કે જે તત્વો છે એ તત્વોનો અર્થ કાર્ય સૃષ્ટિના પૂર્વમાં એમનું પ્રાકટ્ય થયું એ કારણે એમને કારણ તત્વ તરીકે ગણાય છે. તત્વ શબ્દને આપણે પેલા શું પૂછી રહ્યા છીએ તો એના શબ્દનો શું તાત્પર્ય છે જ્યાં સુધી આપણે ન કહીએ ત્યાં સુધી એનો ઉત્તર આપી ન શકાય ને. એટલે તત્વ પારિભાષિક શબ્દ છે. તત્વ એટલે કોઈકનું હોવું, તત્ એટલે તે, તત્વ એટલે એનું હોવું, આ તત્વ શબ્દ થયો. તો કોઈ પણ વસ્તુને તમે તત્વ તો કહી જ શકો છો. એનું જે હોવાપણું છે, એ જે એનું ગુણ છે એ એનું તત્વ છે. તો કોઈ પણ વસ્તુ તત્વ હોઈ શકે છે. પણ જો આપણે એમ કહી રહ્યા છીએ કે સાંખ્ય પ્રક્રિયાથી જે અહીંયા તત્વ શબ્દનો પ્રયોગ રૂઢ છે એ અર્થમાં આ તત્વ છે કે નહીં, તો એમાં તો ક્યાંય ગણવામાં આવતા જ નથી. એ તો પંચમહાભૂત, પંચતન્માત્રા, દશવિધ ઇન્દ્રિયો, મહત્તત્વ અને 3 ગુણો, આટલા જ છે. તો 28 તત્વાનામ સ્વરૂપમ યત્ર વૈ હરે. તો 28 જે તત્વો છે જે હરિનું જ સ્વરૂપ છે, તે પ્રભુએ ધારણ કરેલા છે. તો એ તત્વો શબ્દથી સાંખ્ય પ્રક્રિયામાં તત્વ શબ્દથી વ્યવહૃત છે. બાકી વેદાંતમાં તો આવું કંઈ આવતું જ નથી. ત્યાં તો સચ્ચિદ અને આનંદ જ છે. 28, 25, 23 આવી બધી કોઈ લપ વેદાંતમાં છે જ નહીં. તો ત્યાં તત્વ જુદી રીતે છે, એ પણ બ્રહ્મ તત્વ જ છે. આ સચ્ચિત અને આનંદ એ તો કેવલ સમજવા માટે છે. તો આપણે કયા તાત્પર્યથી પૂછી રહ્યા છીએ અથવા કયા દૃષ્ટિકોણથી પ્રશ્ન છે આપણો, એ પેલા સ્પષ્ટ થાય તો વધારે સારું. જો મળી રહ્યા છે જે કાલ જીવ અને માયા એ પ્રગટ થયા છે. હવે તત્વો એક પછી પ્રગટ થઈ રહ્યા છે. એ હવે મળીને સંગાત થશે. હા કરો ભલે આગળ. તમારો ફોન મ્યુટ છે. જીવન માયા ચિહ્ન વાળા અવાજ નથી આવી રહ્યો. ભાનુબેન બોલે છે ને એટલે હું નથી બોલતી. હવે બોલું. કાળ માયા અને જીવના ચિહ્ન વાળા આ દેવો વિષ્ણુની કલા છે. વળી પાછા આ વિષ્ણુની કલા ને માયા એટલે તત્વ ની કલા અને એક જ ગણીશું ને સમજીશું. કરો. હવે કરું છું. હા કરો. હવે આવ્યો 37મો શ્લોક. તો 37મા શ્લોકમાં આપણે આગળ જોઈ ગયા જે બધા તત્વો ભેગા જુદા જુદા હતા, એટલે તત્વો ઉત્પન્ન થયા પણ એ જુદા જુદા હોવાના કારણે એક બધા કાર્યરત થઈ નહોતા શકતા. એટલે કે મહત્તત્વ વગેરે અભિમાની દેવતાઓ એકલા થઈ જુદા જુદા રહેતા હોવાથી જગતની રચના કરવા માટે સમર્થ ન હતા. એટલે એમણે શું કર્યું તો કે એમણે ભગવાનને વિનંતી કરી, અને એ વિનંતી શું કરી તે હવે આપણને આ 37મા શ્લોકમાં સમજાવી રહ્યા છે. એમાં જે આપણે આવી રહ્યું છે ભાગવતાર્થ
કે 5મા અધ્યાયમાં તત્વોની ઉત્પત્તિ થતા તેમણે ભગવાનની સ્તુતિ કરેલી છે. 3:5:38 થી 3:5:50 તેમ જણાવે છે. અને તેમાં તત્વોની સૃષ્ટિ રચવામાં સ્વતંત્ર નથી. આ સ્તુતિમાં ભગવાન સંબંધી સામાન્ય નિરૂપણ કરેલું છે અને વધારે વિગતવાર નિરૂપણ તો બ્રહ્માથી પણ થઈ શકે તેવું નથી. એટલે આ એમનું સામાન્ય નિરૂપણ છે, પણ બ્રહ્માથી એમનાથી વધુ નિરૂપણ નહીં થઈ શકે. મહાભારતમાં પણ એમ કરેલું છે. છતાં પણ શ્રવણ અથવા કીર્તન જેમના ગુણોનું કરવાનું છે તે આવા છે એમ જાણવા પ્રમાણે સામાન્ય રીતે વર્ણન કર્યું છે. એટલે કે જેનામાં શ્રવણ અને આપણે કીર્તન કરીએ તો આ થઈ શકે એમ છે, એવી રીતે એમના વર્ણન કરેલું છે. હવે આને ઉત્થાનિકા કે જીવતા પ્રાણીઓને કાર્ય કરવામાં ઉપયોગી થાય તેવું રૂપ પ્રાપ્ત થવા માટે આ તત્વોએ ભગવાનનું ભજન કર્યું એમ નીચેના શ્લોકમાં કહે છે. તો આપણે જોયું એમ જ કે તત્વો અલગ અલગ હતા અને એમનું સંગઠન પોતે ભેગા થવા માટે શક્તિમાં નહોતા બધા. તો એના માટે હવે બધાને ભેગા કરવા શક્તિ એમની પાસે નહોતી, એના માટે એમને ભજન કરે છે પ્રભુનું. તે દેવા કલા વિષ્ણુ કાલ માયા જીવતા પ્રાણીઓને કાર્ય કરવામાં ઉપયોગી થાય એવું રૂપ પ્રાપ્ત થવા માટે આ તત્વોએ ભગવાનનું ભજન કર્યું. જીવતા તમને સંભળાયો પ્રશ્ન? એવો પ્રશ્ન થયો ને જજે, જીવતા પ્રાણીઓને કાર્ય કરવામાં ઉપયોગી થાય એટલે એમને ભજન કર્યું, એ જ હતો ને એમનો? હા, એનો અર્થ શું એમ પૂછી રહ્યા છે. એટલે કે આ જે મનુષ્ય બધી યોનિઓ છે, એટલે જે દેવતાઓ છે કે મનુષ્ય પ્રાણીઓ છે એ બધાને એમ કે એ જીવતામાં બધા જ આવી જાય છે, તો એને ઉપયોગી થાય તેવું રૂપ પ્રાપ્ત થાય. એટલે બધા પોતાનામાં કાર્યશીલ રહે અને કાર્ય કરવામાં તત્પર થાય એના માટે એમ કે એટલે અહીંયા ગાડી રૂપ શબ્દ વાપર્યો છે કે કાર્યશીલ થાય, કાર્યમાં તત્પરતા આવે, એ માટે એમને ભગવાનનું ભજન કર્યું. બધા હતા તો બધા ઉત્પન્ન તો થયેલા હતા, પણ સંગઠન ન હોવાને કારણે એ કાર્ય કરી નહોતા શકતા. એટલા માટે એમ કે એમને ભજન કરવું પડ્યું અને પછી એમને કાર્યરત થાય એના માટે. જે આવું સમજાય છે. દેવ દાનવ માનવ બધાની વાત. તમે જે આ પ્રશ્નનો ઉત્તર તમારા શ્લોકમાં આવી રહ્યો છે, મારામાં નથી આવતું. અચ્છા, પણ આ તો હેડની જ વાત છે ને, એટલે મેં તો કીધું, બાકી મારામાં નથી આવતો પ્રાણીઓને કાર્ય કરવામાં ઉપયોગી થાય. એ જે પાછળના એટલે આના પછીના શ્લોકની વાત છે, 38. કોઈ પણ જેટલું માણસ હોય એ કઈ કાર્ય કરવું હોય તો ભગવાનના ભજન વગર સિદ્ધ નથી. એ તો સાદી રીતે તો સમજાઈ જાય છે. એમાં એટલું જ છે આનું ઉત્થાનિકામાં. કાર્ય કરવાનો ઉપયોગી થાય એવું પ્રાપ્ત થવા માટે આ તત્વોએ ભજન કર્યું. મનુષ્ય પણ કરવું જોઈએ એવું કઈ નીકળે છે આમાંથી. તત્વોનો આ વિષય આ શ્લોકમાં છે ને, તો શું કહી રહ્યા છે શ્લોકમાં? આ શ્લોકની અંદર તો આમની બેની કમ્પેરિઝન કરી છે અને પછી આમાં મારા વિષયમાં પ્રાણીઓનો અર્થ વાંચી લો, એમાં ઉત્તર છે. માયા અને જીવના જીવવાલા આ દેવો વિષ્ણુની કલા જુદા જુદા હોવાથી પોતાનું કાર્ય કરવાની શક્તિ રહિત તેઓએ બે હાથ જોડી શક્તિ માનવી નીચે પ્રમાણે કહ્યું. પોતાની વાત કરી
એટલે જેમ કોઈ વસ્તુ આપણે બજારથી મંગાવીએ, કોઈ મશીન, અને પેકિંગમાં બધું છૂટું છૂટા પાર્ટ્સ આપણને મોકલી આપવામાં આવે, જેવું મોટે ભાગે થતું હોય છે. હવે આપણે ડબ્બો ખોલીએ તો એમાંના બધા જુદા જુદા પાર્ટ્સ મળે, પણ એ પાર્ટ્સ જ્યાં સુધી જોડવામાં ના આવે ત્યાં સુધી પોતાનું કાર્ય કરી ન શકે. કેમ કે બેટરી જુદી છે, પછી એનું ઢાંકણું જુદું છે, એની અંદર મોટર જુદી છે, બધું જ અલગ અલગ છે. દરેકના પોતપોતાના કાર્યો છે, પરંતુ સ્વતંત્ર હોય તો કંઈ ન કરી શકે. ભેગા થાય પછી થઈ શકે. તો આ બધા જ અત્યારે આ ગુણો પ્રકટ તો થઈ ગયા તત્વો છે તે, પરંતુ એ કાર્ય ઉપયુક્ત રૂપ એનું નથી. એટલે રેડી ટુ યુઝ જેને આજકાલની ભાષામાં કહેવાય એવું નથી કે તમે ખોલતાની સાથે ચાપ ચાલુ કરો ને ચાલુ થઈ જાય. એવું અત્યારે થયું નથી. એટલે એ લોકો પોતાનું એવું કાર્ય ઉપયુક્ત રૂપ સિદ્ધ થાય એના માટે ભગવાનનું ભજન કરી રહ્યા છે. એવી આપ કૃપા કરો. ભજન આના માટે એક કાર્ય છે, બીજું નહીં હોય શકે. એવું પણ અહીં લેવાય કે ભજન સિવાય બીજું કોઈ આમાં ઉપયોગી નહીં થાય એ કાર્યમાં જોઈન થવા માટે, એવું લઈ શકાય. મુખ્યત્વે ભજનની હવે તો આમને આગળ સૃષ્ટિ કરવાની છે. એ સૃષ્ટિરૂપ જે કાર્ય કરવાનું સામર્થ્ય ભગવાન એમને આપે, એના માટેની આ પ્રાર્થના છે. તો કાર્ય ઉપયુક્ત રૂપ પોતાનું સિદ્ધ થાય એના માટે હવે ભગવાનનું ભજન કરી રહ્યા છે. હા, કરો ભલે. ફોન મ્યુટ છે. અત્તે દેવા કલા વિષ્ણુ કલા માયા અંશલિંગના નાનાત્વા સક્રિયા અનિશાહા પ્રોચુ પ્રાંજલયો વિભૂમ. કાલ, માયા અને જીવના ચિહ્નવાળા આ દેવો વિષ્ણુની કલાઓ છે. જુદા જુદા હોવાથી પોતાનું કાર્ય કરવાની શક્તિ રહિત તેઓએ બે હાથ જોડી શક્તિમાનને નીચે પ્રમાણે કહ્યું. જે શક્તિમાનને નીચે કહ્યું ને કે જે આના આડત્રીસમાં શ્લોકમાં આવશે. હવે સુબોધિનીજી, ઇન્દ્રિયોના દેવો અને ઇન્દ્રિયોને એક ગણતા તેઓ 10, અને મહાભૂતો અને તન્માત્રાઓ 10, અને મહત્તત્વ, અહંકાર અને મન એ 3. એવી રીતે 23 નો સમૂહ પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયો. એટલે અહીંના 23 નો સમૂહ બતાવ્યો તો કેવી રીતે 10 ઇન્દ્રિયો, 10 કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો અને તેના તન્માત્રાઓ. એવી રીતે અહીં અમને 3માં કઈ ગણાવ્યું? અહંકાર, મન અને મહત, એમ કરીને 23 નો અમને સમૂહ બતાવ્યો. સ્તુતિ કરવાનું સામાન્ય રીતે કહેલ હોવાથી એમ જણાય છે કે કાલ, માયા વગેરે પણ સ્તુતિ કરે છે. બધા દેવો વિષ્ણુની કલાઓ એટલે ભગવાનના ગુણો છે એવો અર્થ છે. તો આ પણ સ્તુતિ કરે છે. કોણ સ્તુતિ કરે છે? તો કાલ, માયા અને જીવ એ બધા જ એમ કે સ્તુતિ કરે છે. અને આ બધી કોણ છે? તો કે વિષ્ણુઓની આ બધા કલાઓ જ છે. એ ચિહ્નો જેમનામાં તેવા પોતાના કારણો સાથે તત્વો રહેલા હોવા છતાં ત્રણેય ગુણોના પરિણામ રૂપ હોવાથી જુદા જુદા રહ્યા. એટલે આ ત્રણેય તત્વો તો બધા જ હતા, પરંતુ એના ચિહ્નો પણ હતા. પરંતુ એ કેવા હતા? તો કે એ જુદા જુદા હતા, અને જુદા જુદા હોવાના કારણે જે પરિણામ પ્રાપ્ત થવું જોઈએ એ પ્રાપ્ત કરી નહોતા શકતા. એ જુદા જુદા હોવાથી જુદાઈના લીધે બ્રહ્માંડ રચવાનું, પોતાનું કાર્ય કરવાની શક્તિ રહિત હતા. એટલે આનું કારણ બતાવ્યું કે એ કેમ બ્રહ્માંડ નથી રચી શક્યા. તો કે એમની પાસે આ હતા તો ખરા, પણ એ બધા જુદા જુદા હતા, એટલે બધાનું સંગઠન હતું નહીં. અને આના કારણે બધા કેવા હતા? તો શક્તિ રહિત હતા. અને શક્તિ રહિત હોવાને કારણે શક્તિ ન હતી એમનામાં, આના કારણે પોતે બ્રહ્માંડ રચી ન શક્યા. 3 પ્રકારના હોવાથી ભેગા ના થાય, એટલે બધા અલગ અલગ હતા, અને અલગ અલગ હોવાના કારણે બધા ભેગા પણ નહોતા થતા. એક એક છૂટા તો બ્રહ્માંડ રચવા શક્તિ રહિત હતા.
એટલે એક થી બ્રહ્માંડ રચવું અશક્ય હતું, અને જો એ ભેગા થાય તો જ બ્રહ્માંડ રચી શકાય. એટલે એક એ શક્તિ રહિત હતા. તેથી બે હાથ જોડી તેમણે વિભુ શક્તિમાન ભગવાનને નીચે પ્રમાણે કહ્યું, એટલે તેમની સ્તુતિ કરી. હવે બે હાથ જોડીને વિભુ એટલે શક્તિમાનને શું કહ્યું તે આ પહેલી ફૂટનોટમાં છે કે જ્ઞાન અને ક્રિયા ઇન્દ્રિયોના, દેવ, ઇન્દ્રિય અને ગોલોકને આધીન છે. આ તત્વો એ ત્રણ નથી, તેથી તેઓ સ્તુતિ કેવી રીતે કરે એવી શંકા થાય. તેથી એ ત્રણ તેમનું હોવાનું અહીંથી આરંભી સિદ્ધ કરે છે. એટલે કે આ જ્ઞાન ક્રિયા તો ઇન્દ્રિયોના છે, દેવ ઇન્દ્રિય અને ગોલોકને આધીન છે એમ કે. તો આ તત્વો એ ત્રણે નથી, એટલે ગોલક ઇન્દ્રિય એ ત્રણ છે, એ ત્રણે નથી. તેથી તેઓ સ્તુતિ કેવી રીતે કરે? તો આ ત્રણે ભેગા હોય તો જ એમ કે સ્તુતિ કરી શકે એવી શંકા થાય. તેથી એ ત્રણ તેમને હોવાનું અહીંથી આરંભી સિદ્ધ કરે છે. એટલે અહીંયાથી હવે મહાપ્રભુજી સિદ્ધ કરશે કે આને બધા ભેગા થઈ અને આવી રીતે સ્તુતિ કરી શકશે. એટલે અહીંયા એમને સિદ્ધ કર્યું, મતલબ મહાપ્રભુજીએ. પછી આ પેરેગ્રાફમાં કઈ સમજાવવાનું હોય તો પછી આગળ કરું. ના, બીજું તો કઈ નથી. કોઈને પ્રશ્ન હશે તો કરજો. આમના દેહ, વચનો વગેરેનો વિચાર કરવામાં આવે છે. તો આમના દેહ એટલે વચનો વગેરેનો વિચાર કરવામાં આવે છે. જે આમાં અમારી ફૂટનોટમાં આમાં છે, જે અમારી એમાં થોડું ગરબડ છે. તો પહેલામાં અહીંયા ફૂટનોટ આવી જ્ઞાન અને ક્રિયાનું જયારે અહીંયા પહેલી ફૂટનોટ અહીંયા આવી છે કે આમના દેહ, વચનો વગેરેનો વિચાર કરવામાં આવે છે. એમાં જ્ઞાન અને ક્રિયાની ફૂટનોટ છે. આમ થોડી પેલી જૂની પુસ્તક છે ને એટલે થોડી ગરબડ લાગે. તો આમના એ પદ ઉપર આ વિવેચન છે, એટલે આ વાક્ય ઉપર જ હતું. તમે પહેલા વાંચો કે પછી વાંચો? એટલે અહીંયા મૂળ વાત તો એ જ છે કે જો ઇન્દ્રિય, ગોલક અને દેવતા આ ત્રણના અધીન જ્ઞાન અને ક્રિયા હોય છે. એટલે દેવતા છે એ ઇન્દ્રિયોને પ્રેરણા આપે. ઇન્દ્રિયો કંઈક કરવાની ઈચ્છા કરે પણ ગોલક જ ન હોય તો શેનાથી કરે? તો ત્રણેય વસ્તુ જરૂરી છે, જ્ઞાન અને ક્રિયા બંને માટે. તો આ તત્વો જે છે એ અત્યારે સ્તુતિ કરવા તો જઈ રહ્યા છે, પણ એમની પાસે આ નહીં હોય તો એ લોકો સ્તુતિ કેવી રીતે કરી શકશે? જેમ હાથ જોડીને સ્તુતિ કરવાની વાત કરી ને, હાથ તો જોઈએ ને. એટલે આ બધું એમને ત્રણે ત્રણ છે. તે કારણે ભગવાનને સ્તુતિ કરીશું તો બ્રહ્માંડ રચવાનું ભગવાન સામર્થ્ય કૃપા કરીને પ્રદાન કરશે. એવું એમને જ્ઞાન પણ થયું અને ભગવાનને હાથ પણ જોડી શક્યા છે. તો એમને ભગવાને એ ઇન્દ્રિય આપેલી છે. એટલે આ જે તત્વો છે આદિદૈવિક સ્વરૂપમાં છે, તાત્પર્ય છે. કોણ? વિભુની સ્તુતિ કરી રહ્યા છે. વિભુ તો ભગવાન માટે છે. એ તો અહીંયા વિભુ શબ્દ ભગવાન માટે છે. આમાંના દેહ, વચનો વગેરેનો વિચાર કરવામાં આવે છે, જે આપણે હમણાં ફૂટનોટ જોઈ. આ તત્વો ભગવાનના સ્વાભાવિક ગુણ બનેલા છે. સર્વના સામાન્ય રીતે કારણ હોવાપણું એ ભગવાનનું સ્વાભાવિક ગુણ કહેવાય છે. એટલે હોવાપણું એટલે એ જેવી રીતે સામાન્ય રીતે કારણ હોવાપણું એ ભગવાનનો સ્વાભાવિક. એટલે ધારો કે આ બધામાં દેવ, દાનવ, માનવ એ બધાની અંદર ભગવાનનું હોવું એ સામાન્ય ગુણ છે. એટલે એમાં એ ગુણ તો
બાય ડિફોલ્ટ છે જ એમ, એટલે એ ગુણ કહેવાય છે. પણ ભગવાનનું કારણપણું 25 પ્રકારે કહેવાયેલું થયું, કારણ કે ગુણના પ્રધાનપણાને લીધે ગુણવાળું પ્રધાનપણું હોતું નથી. હવે એની અંદર 25 પ્રકારે છે, તેમાં કહે છે કે આ રહીને સાંખ્યના તત્વોથી બીજી છે જે 1 મિનિટ સામાન્ય રીતે કારણપણું હોવાપણું એમાં છે બીજી ફૂટનોટ કે સાંખ્યના તત્વોથી આ તત્વનું સ્વરૂપ જુદા પ્રકારનું હોવાનું અહીં કહે છે. તેનો ભાવ તે તત્વ એવો તત્વ શબ્દનો વ્યુત્પત્તિ પ્રમાણે અર્થ અહીં લેવાનો છે. તો અહીંયા એમ કહે છે કે વ્યુત્પત્તિ કીધી. તત્વ એટલે તત્વ એટલે તત્વ એટલે એ રીતે વ્યુત્પત્તિ થઈ. તત એટલે શું કેવું કે હોવું, અને તત્વ એટલે હોવાપણું, એટલે એવી રીતે એમની વ્યુત્પત્તિ બતાવી છે. હોવું અને હોવાપણું બે એવી રીતે અહીંયા આગળ કહે છે કે એની વ્યુત્પત્તિ છે. અને સાંખ્ય પ્રકૃતિ છે, તો એમાં એના સ્વરૂપ તો જુદા પ્રકારનું હોવાનું અહીં કહે છે, પણ તેનો ભાવ તે તત્વ એવો તત્વ શબ્દની વ્યુત્પત્તિ થી અહીં દેખાડ્યો છે. એટલે અહીંયા આ રીતે તત્વ હોવાપણાનો અહીંયા મને તો સમજાય છે જેટલું. તત એટલે હોવું અને તત્વ એટલે હોવાપણું, એમ એવો તત્વ શબ્દની વ્યુત્પત્તિ પ્રમાણેનો અર્થ અહીંયા બતાવ્યો છે. તે બરાબર છે? પછી એમાં અહીંયા કહે છે એ બીજી જોઈ હોવાપણું ભગવાનનો સ્વાભાવિક ગુણ કહેવાય છે, અને ભગવાનનું કારણપણું 25 પ્રકારે કહેવાયેલું છે, કારણ કે ગુણના પ્રધાનપણાને લીધે ગુણવાળું પ્રધાનપણું હોતું નથી. એટલે હવે પ્રભુએ જે 25 પ્રકારના તત્વોમાં એમને પોતાનો પ્રાધાન્ય કર્યું અને એમાં ગુણોમાં એમને પ્રવેશ કર્યો. એટલે અહીંયા ગાડી ગુણનું પ્રાધાન્ય થઈ ગયું, પણ ગુણવાળાનું પ્રાધાન્ય ન થયું, કારણ કે ગુણમાં પ્રભુનો પ્રવેશ થવાથી એની પ્રધાનતા વધી ગઈ, અને ગુણવાળું એટલે ગુણવાળાની પ્રધાનતા ઓછી થઈ. એમાં એટલે એનાથી હોતું નથી, એમાં પ્રાધાન્ય જે ગુણમાં હોય છે એ ગુણવાળામાં હોતું નથી. એવું જે મને સમજાય છે. કારણ કે કેમ એમાં પ્રધાનતા વધી ગઈ? કારણ કે પ્રભુના આમાં આ પ્રવેશ થવાના કારણે પ્રભુના બધા જ ગુણોનું એમાં આવી ગયો પ્રવેશ. એટલા માટે ગુણવાળાનું નથી પ્રાધાન્ય, પણ આનું છે, ગુણનું પ્રાધાન્ય છે. ભગવાનના સચિત અને આનંદના ગુણો પણ અદ્રશ્ય થયેલા ગુણો થાય છે. ફૂટનોટ થઈ ગઈ છે. 25 પ્રકાર એટલે 23 નો સમૂહ ઉપર જણાવ્યો. તે ઉપરાંત કાલ અને માયા ગણાતા 25 થાય છે. આપણને 23 નો તો બતાવી દીધો, અને એમાં 2 એડ કર્યા, કાલ અને માયા. ગુણનું પ્રધાનપણું હોવાથી ગુણવાળો જીવ પ્રધાન ન હોવાથી તેને ગણેલ નથી. એટલે આપણે જેમ સમજ્યા તેમ ગુણનું પ્રધાનપણું છે, પણ ગુણવાળાનું અહીંયા નથી એમ, એટલે એને આપણે અહીંયા ગણેલ નથી. એટલે ગુણનું પ્રધાનપણું ગણ્યું, પણ ગુણવાળાનું નથી ગણ્યું એમ. એ આ ફૂટનોટમાં સ્પષ્ટ કર્યું એમને. હોતું નથી. હવે અહીંયા પહેલી ફૂટનોટ બતાવી રહ્યા છે કે ગુણવાળાનું પ્રધાનપણું હોતું નથી. તો હોતું નથી એટલે તત્વો ભગવદ્રૂપ હોવાથી સચ્ચિદાનંદ રૂપ ભગવાનનો દેહ વગેરે તેમનામાં હોય જ એવી શંકા થાય, તેથી આ કહે છે. એટલે આમાં કે છે આ જે તત્વો છે એ બધા તત્વો પ્રભુમય છે, એટલે ભગવદ્રૂપ છે, અને એમાં પણ સચ્ચિદાનંદ રૂપ ભગવાનનો દેહ તેમનામાં હોય જ, એ સ્વાભાવિક છે એમ કે. અને એવી શંકા થાય, તેથી આવી શંકા થાય, તેથી જ અહીંયા કહે છે. શું કહે છે કે સચ્ચિત અને આનંદના ગુણો પણ અદ્રશ્ય થયેલા ગુણો થાય છે. ભગવાન માત્ર જેટલા ગુણો પ્રગટ કરે તેટલા ગુણવાળા તત્વો થાય છે. હવે અહીંયા બધા જ ધર્મો છે, આ સચ્ચિત આનંદ એ બ્રહ્મના ધર્મો છે, એ અહીંયા ગાડી શું થઈ જાય છે? અદ્રશ્ય થઈ જાય છે. એટલે એનું પ્રધાનપણું નથી એમ.
હવે ભગવાન માત્ર જેટલા જ ગુણો જેનામાં પ્રકટ કરવાના હોય છે તેટલા જ ગુણવાળો થાય છે. તે તત્વો ઉપર બીજી ફૂટનોટ આપી છે કે સચ્ચિદાનંદ રૂપ દેહ વગેરે કેવી રીતે તિરોહિત થાય છે. તો અહીં કહેલ છે કે ભગવાન એમનામાં તત્વપણું, જડપણું વગેરે સામાન્ય ગુણો અને માયાપણું વગેરે રૂપ અમુક ખાસ ગુણ જ પ્રગટ કરે છે. જેટલા ગુણો ભગવાન પ્રગટ કરે તેટલા ગુણવાળા જ તેઓ હોય છે. એટલે અહીંયા એ સમજાઈ રહ્યા કે પ્રભુને જેટલા ગુણો જેનામાં પ્રગટ કરવા હોય તેટલા જ તે ગુણવાળા થાય છે, બાકીના એમાં અદ્રશ્ય થતા જાય છે. ભગવાન સર્વ સ્થળે હાથ પગ વાળા હોવાથી જેમના અંશરૂપ આ તત્વો પ્રતિનિધિ તરીકે નીકળેલા છે તે ભગવાનને બધા સ્થળે કારણને યોગ્ય હાથ પગ વગેરે હોવાથી તે કારણ યોગ્ય હાથ પગ વગેરે થી તેઓ તત્વોનો વ્યવહાર થાય છે. એટલે અહીંયા કહે છે કે ભગવાન સર્વ સ્થળે, એટલે તરપાદ મુખોદરાદી ની વાત અહીં કે સર્વ સ્થળે હાથ પગ વાળા છે અને એમના અંશરૂપ આ તત્વો પ્રતિનિધિ તરીકે નીકળેલા છે. એટલે આ જે તત્વો છે તે એમના અંશરૂપ છે. એટલે એમાં જેટલું સામર્થ્ય હોવું જોઈએ એટલું સામર્થ્ય એમનામાં નથી. કેમ તો કે આના પ્રતિનિધિ અંશરૂપ છે એના હિસાબે. ભગવાનને બધા સ્થળે કારણને યોગ્ય, એટલે અહીંયા ત્રીજી ફૂટનોટ બતાવે છે, ત્યારે તેમનો દેહ, વાણી વગેરે કેમ હોય એવી શંકા થાય. તેથી આ કહેલે છે તો કે અહીંયા ગાડી બધા સ્થળે કારણને યોગ્ય, એટલે પ્રભુને તો આ કેવી રીતે, આ તત્વોને એમ કે આ કેવી રીતે હોય તો શું કે દેહ અને વાણી વગેરે કેમ હોય એવી શંકા થાય. તેથી આમ કહેલું છે કે કરપાદ મુખોદરાદી હાથ પગ વગેરે હોવાથી તે કારણ યોગ હાથ પગ વગેરેથી તેઓ તત્વોનો વ્યવહાર થાય છે. એટલે કે છે જ, એટલે એના દ્વારા જ એ અંગો દ્વારા જ તેનો બધો વ્યવહાર કરે છે. અને દેહ તો ઉત્પન્ન થયેલો જ છે. દેહમાં અભિમાન રાખનારાઓ પણ ચિત્તના અંશરૂપ અમુક દેવો જ છે. તેથી તેઓ ઘણા બળવાળા નથી. હવે આમાં અભિમાન રાખનારાઓની ચોથી ફૂટનોટ છે. તત્વ દેવતા હોવાનો નિર્ણય અહીં કરે છે. એટલે અહીંયા ગાડી અભિમાનની દેવતાઓની જે વાત કરી છે ને તે કહે છે કે અહીંયા તત્વો દેવતા હોવાનો નિર્ણય કરે છે. રાખનારાઓ પણ ચિત્તના અંશરૂપ અમુક દેવો છે. એટલે આ બધામાં અંશ જ છે, એટલે અમુક જ દેવો છે. તો અમુક દેવોમાં કયા કે આ બધા જે 27-23 જેવા પ્રગટ થયા છે એ બધા જ છે. દેહ તો ઉત્પન્ન થયેલો જ છે. દેહમાં અભિમાન રાખનારાઓ પણ ચિત્તના અંશરૂપ અમુક દેવો જ છે. તેથી જ એટલે અભિમાની દેવતાઓ જ છે. તેથી તેઓ પણ ઘણા બળવાળા નથી. કેમ બળવાળા નથી તો કે ખાલી એમાં અંશ જ છે અને અંશ હોવાના લીધે તેઓ ઘણા બળવાળા નથી પણ ઓછા બળવાળા છે. આ એવું સમજાયું. હવે આપ બીજો પેરેગ્રાફ જે એટલો ક્લિયર નથી તો આપ સમજાવો. ન સમજાયું બરાબર આપને જે હોય વિચારણી તે પૂછી લો. આમાં કીધું ને તેટલા જ ગુણવાળા તત્વો થાય, પણ ભગવાન આ સર્વ સ્થળે હાથ પગ વાળા હોવાથી જેમના અંશરૂપ આ તત્વો પ્રતિનિધિ તરીકે નીકળેલા. ભગવાનને બધા સ્થળે કારણને યોગ્ય હાથ પગ વગેરે હોવાથી કારણોથી તેઓ તત્વોનો વ્યવહાર થાય છે. એટલે એ જ છે જે હાથ પગ વગેરેથી તેઓ તત્વોનો વ્યવહાર થાય છે. અને દેહ તો ઉત્પન્ન થયેલો છે અને દેહમાં અભિમાન રાખનારાઓ પણ ચિત્તના અંશરૂપ અમુક દેવો છે. એટલે આ વચ્ચેની બે લાઈન છે જે આગળનું બરાબર હતું. ના હોય તો એ બી સુધારી દેવું. એમ તો કોઈ પૂછો તો જ આગળ વધી શકાય. આમાં કીધું ને કારણ યોગ્ય છે એટલા એમાં એ જ છે જે વાત. આમાં કીધું ને અભિમાન રાખનારાઓ પણ ચિત્તના અંશરૂપ અમુક દેવોમાં, તેથી તેઓ ઘણા બળવાળા નથી. પણ
આ જે કીધું કે અંશ જ હોય છે એટલે એનામાં બળ નથી, એવું છે? વધારે એક્સપ્લેન હોય તો છે. હા, દેવતાઓ છે પરંતુ અંશભૂત છે એટલે એમના અંદર અધિક બલ નથી. હા, તો આગળ થઈ છે. વેદમાં તો તત્વોના સ્થાન પર પ્રજાપતિ છે, કારણ કે સમૂહની ઉત્પત્તિ પછી તેમના પદાર્થો જણાવેલા છે. એટલે અહીંયા આમાં વેદમાં અહીંયા ગાડી બે ની કમ્પેરિઝન ચાલે છે, વેદમાં અને પ્રજાપતિ. હવે અહીંયા પ્રજાપતિ માટે કીધું છે, શું કે છે? જેઓ સૃષ્ટિના એટલે તેમના પદાર્થો જણાવેલા છે. બે પ્રકારના પ્રાતિપત્ય છે. એ વાક્ય પ્રમાણે પણ સૃષ્ટિના ભેદથી બંને પ્રકારની ઇન્દ્રિયો તેમાં હોવાથી તેઓનું પણ આ સ્વરૂપ હોવાથી ચક્ષુ બહાર નીકળ્યું વગેરે વાક્યો ઘટે છે. એની અંદર આમ 5 અને 6 બે ફૂટનોટો આવીને બે પ્રકારના પ્રાજાપત્ય છે એ વાક્ય પ્રમાણે પણ સૃષ્ટિના ભેદ, એટલે આમાં બે સૃષ્ટિના ભેદ બતાવ્યા, એક વેદ સૃષ્ટિ અને બીજી પૌરાણિક સૃષ્ટિ. તો બંને પ્રકારની ઇન્દ્રિયો તેમાં, એટલે એમાં 6ઠ્ઠી ફૂટનોટ છે. પ્રાજાપત્ય એટલે પ્રજાપતિમાંથી ઉત્પન્ન થયેલા ઇન્દ્રિય દેવો, અને તેમાં એટલે પ્રજાપતિમાં હોવાથી તેઓનું પણ આ સ્વરૂપ હોવાથી 7મી ફૂટનોટ. વેદમાં ચક્ષુ વગેરે બહાર નીકળવાના સંબંધમાં કરેલ વિચાર પ્રમાણે તેમને આ ઇન્દ્રિયોના અભિમાનવાળા દેવની ઇન્દ્રિયોના ગોલક જણાવેલા છે. ઉપર જણાવ્યું તે પ્રમાણે ઇન્દ્રિયો અને ગોલકની કલ્પના કરીને દેવતાના ઠેકાણે ઇન્દ્રિયોના અભિમાનવાળા જ તેવા ઇન્દ્રિય અને ગોલકવાળા કલ્પેલા છે. તે જ ધોરણ અહીં પણ છે. આમ વેદ સાથે સરખામણી કરી નીચે દર્શા, એ આપણે જે હમણાં સમજાવ્યું ને આ 3 પ્રકારનું, એવી રીતે ગોલક ઇન્દ્રિયોનું એ અહીંયા ગાડી એ જ અહીંયા એક્સપ્લેન કરી રહ્યા છે કે એની કલ્પના કરીને દેવતા, ઇન્દ્રિયો અને ગોલક એની અહીંયા ગાડી કહે છે કે અભિમાન વાળા ઇન્દ્રિય અને ગોલકો જ કલ્પેલા છે. તે ધોરણે અહીં પણ છે. એ આપણે ત્યાં હતું તેવું જ અહીં છે. એમ વેદ સાથે સરખામણી કરીને દર્શાવે છે. એટલે આ બે જે સૃષ્ટિની વાત આવી છે ને તો એની સાથે સરખામણી કરે છે. હવે શું કહે છે? ઘટે છે. પછી સ્વરૂપ હોવાથી ચક્ષુ બહાર નીકળ્યા, બંને પ્રકારની ઇન્દ્રિયો તેમાં હોવાથી તેવાનું પણ આ સ્વરૂપ હોવાથી ચક્ષુ બહાર નીકળ્યું વગેરે વાક્યો ઘટે છે. એટલે એ બહાર આવી છે, એટલે એની ઉત્પત્તિ થઈ છે, કાર્યની ઉત્પત્તિ અહીંયા શરૂ થાય છે. જેવું અહીં મહત્તત્વ છે તેવું વેદમાં પ્રજાપતિ છે. એટલે અહીંયા ગાડી પૌરાણિકમાં અહીંયા મહત્તત્વ, તો વેદમાં એને શું કીધું? પ્રજાપતિ છે. જેવો અહીં પુરુષ છે તેવું વેદમાં વિરાટ છે. જેવો અહીં કાલ છે તેવો વેદમાં પરમેષ્ટિ છે. અને અહીં જેવી માયા છે તેવો વેદમાં તેઓનો પ્રયત્ન છે. વેદમાં એક પંક્તિ છૂટી ગઈ છે અહીંયા, યથા ભગવાન તથા યજ્ઞ. અહીંયા પુરુષ જેવું અહીંયા પુરુષ છે તેવું વેદમાં વિરાટ છે. પછી જેમ અહીં ભગવાન છે તેમ વેદમાં યજ્ઞ છે. લખાવ્યું હતું અહીં ભગવાન ત્યાં યજ્ઞ છે. ભગવાન જેવો અહીંયા કાળ છે તેવો વેદમાં પરમેષ્ટિ છે. અને અહીં જેવી માયા છે તેવો વેદમાં તેઓનો પ્રયત્ન છે. આમાં તેઓનો 8મી ફૂટનોટ. પ્રજાપતિ, વિરાટ, યજ્ઞ અને પરમેષ્ટિ એ 4ના પ્રયત્નથી જગતનો આકાર ઘડાય છે એવો અર્થ છે. ઉત્તરકાંડમાં તો યજ્ઞને ઠેકાણે બ્રહ્મ છે. તે જેવી અહીં તત્વોએ કરેલી ભગવાનની સ્તુતિ છે તેવું ત્યાં સામવેદનું ગાન છે. તેઓ પ્રજાપત્યો તથા તત્વો આધિદેવિક હોવાથી
તેઓ આપણે વગેરે જીવોના દેહોની ઇન્દ્રિયોના અધિષ્ઠાતા કહેવાયેલા છે. એટલે અહીંયા ગાડી કઈ ફૂટનોટ આવી? 8મી. સંવેદનું ગાન છે અને તે આધિદૈવિકમાં 9મી ગુણ. 8મીમાં તો આપણે જોયું. 9મીમાં શું કહે છે? જેમ તત્વોના દેહના અભિમાન વાળાઓ જ તેમના દેહ, ઇન્દ્રિય વગેરેને વશ રાખે છે, તેમ આપણા જીવોને દેહમાં પણ આપણી જ ઇન્દ્રિયો તેમના અભિમાન વાળાઓના કાર્ય સિદ્ધ થાય. તેથી તેમને વશ રાખનાર બીજા દેવ કલ્પવાની શી જરૂર? એવી શંકા થાય. તેથી આ કહેલ છે કે આપણી ઇન્દ્રિયોના મૂળરૂપ ઇન્દ્રિયોના અભિમાન વાળા તેઓ છે, તેથી આપણી ઇન્દ્રિયોને નિયમમાં રાખનારા છે. એટલે અહીંયા આગળ એમ કહે છે કે જે આપણા દેહના અભિમાન વાળા દેવતાઓ છે તે જ આપણી ઇન્દ્રિયોને વશમાં રાખે છે. તો પછી બીજાઓ થકી આ કાર્ય સિદ્ધ થાય એમ નથી. એટલે એને વશ રાખવા વાળા બીજા દેવની કલ્પના કરવાની કઈ જરૂર નથી. જે અભિમાન વાળા દેવ છે તે જ સિદ્ધ કરશે. હોવાથી તેમને સામવેદનું ગાન છે તે પ્રજાપતિઓ તથા તત્વો આધિદૈવિક હોવાથી તેઓ આપણે વગેરે જીવોના દેહોની ઇન્દ્રિયોના અધિષ્ઠાતા કહેવાયેલા છે. એટલે તેમ ન હોય તો દોષ, ગુણ વગેરેના નિયમો અને ભગવાનની આજ્ઞા દરેકને માટે કરવી પડે. જો એમને આવી રીતે ન રાખ્યું હોત, અધિષ્ઠાતા દેવો ન રાખ્યા હોત તો શું પ્રોબ્લેમ થતો? તો કે દોષ, ગુણ વગેરેના નિયમો અને ભગવાનની દરેક આજ્ઞાનું એમને પાલન કરવું પડતું અને દરેકના દોષ ગુણોનું પણ એમને નિયમોનું એમને જોવા પડતા. હવે એની અંદર કહે છે 10મી ફૂટનોટ આપી છે કે જો આપણી ઇન્દ્રિયો તેઓ જ નિયમમાં રાખનારા હોય તો આપણી ઇન્દ્રિયો પેઠે બીજા દેવોની પણ સર્વે ઇન્દ્રિયોના તેવો અભિમાન હોય. એટલે આપણી એટલે જીવોની ઇન્દ્રિયોને જો એ નિયમમાં રાખવાની હોય તો એવી જ રીતે ઇન્દ્રિયોની પેઠે બીજા દેવોની પણ સર્વ ઇન્દ્રિય, આપણી ઇન્દ્રિયો એટલે જીવની અને દેવોની ઇન્દ્રિયો પાછી અલગ એમ. તો એ સર્વને ઇન્દ્રિયોના અભિમાની રાખવા પડે એમ. અને એવી શંકા થાય તેથી આ કહેલ છે. તો આપણા જીવની ઇન્દ્રિયો અને દેવોની ઇન્દ્રિયો બંનેના અભિમાની દેવતાઓ રાખવા પડે એવી શંકા થાય તો શું કહે છે? એમ હોય તો સારું, ઉછાળું વગેરે ગુણ તથા દોષ બંને ઇન્દ્રિયોને વશ રાખવાનું દરેક માટે કરવું પડે. એટલે દેવતાની ઇન્દ્રિયો અને જીવની ઇન્દ્રિયો બધાનું એમને કંટ્રોલ કરવો પડે. અને એ કંટ્રોલ કરવા જાય તો શું થાય કે ઉછાળું બધા દોષ અને બધું મતલબ આખો અવ્યવસ્થા થઈ જાય બધી એમ કરવું પડે. વળી ભગવાનની સૃષ્ટિ રચવા સંબંધી આજ્ઞા પણ દરેકને પાળવી પડે. એટલે ભગવાનના જે નીતિ નિયમો છે અને એમની આજ્ઞાઓ છે એ પણ એનું પાલન કરવું પડે. દરેક અભિમાની દેવમાં બધી શક્તિ હોવાથી દરેક બ્રહ્માંડ રચવા શક્તિમાન હોત, પરંતુ તેવું નથી. એટલે અહીં એ સમજાવી રહ્યા છે કે અભિમાની દેવોની આપણે આગળ જોયું એવી રીતે એ લોકો છૂટા છવાયા હતા એટલે પોતે બ્રહ્માંડ નહોતા રચી શક્યા. પણ હવે એમની પાસે શક્તિ છે બધા ભેગા થવાથી, તો એ હોવા છતાં પણ એ બધા બ્રહ્માંડ કેમ નથી રચી શકતા? રચવા શક્તિમાન હોત, પરંતુ તેવું નથી. તેથી તેઓ પોતે જેના અભિમાની છે તે દેહમાં જ તેવી શક્તિ વાળા છે. બીજાના દેહમાં તે અમુક કાર્ય કરનારા જ હોય એમ છે. એટલે કે જે દેહના જે અભિમાની દેવ હોય એમાં જ એની પોતાની શક્તિ અને સામર્થ્ય હોય છે, પરંતુ બીજા અંગોના દેહમાં પણ એમનું સામર્થ્ય એટલું હોતું નથી એમ. એટલે અમુક કાર્ય કરવા માટે જ હેલ્પર તરીકે એમના હોય, બાકી શક્તિ તો એમને પોતાના ઇન્દ્રિયોના જે અધિષ્ઠાતા હોય એમાં જ એમની શક્તિ હોય છે. જે આવું સમજાયું. આમાં ના બરાબર હોય તો આપ ક્લિયર કરજો. તેથી તત્વોમાં ભગવાનની ઇન્દ્રિયોના પ્રતિનિધિ રૂપ ઇન્દ્રિયો હોવાથી અને મોક્ષમાં જીવોમાં પણ તેમ હોવાથી કોઈ પ્રકારની અયોગ્યતા નથી. એટલે તત્વોમાં ભગવાનની ઇન્દ્રિયોના પ્રતિનિધિ રૂપ ઇન્દ્રિયો હોવાથી અને મોક્ષમાં જીવોમાં પણ તેમ હોવાથી કોઈ પ્રકાર, એટલે આમાં બંનેનું અલગ બતાવ્યું છે. એની 11મી ફૂટનોટ છે કે વિસર્ગે જીવે શું એટલે પુરુષમાંથી ઉત્પન્ન થયેલા
બ્રહ્માંડમાં બ્રહ્મા વગેરે દેવો, દેહમાં એ કોણ કહે છે? દેહોમાં પુરુષોત્તમજી કહે છે. અને આ દેવોના પણ હાથ પગ વગેરે કલ્પેલા હોય તે યોગ્ય લાગતું નથી. પણ વિસર્ગે એટલે મોક્ષમાં પણ જીવોના દેહ, હાથ પગ વગેરે તેવા કલ્પેલા હોઈ શકે. તેથી આ પ્રમાણે અર્થ કરેલો છે. એટલે આમાં વિસર્ગે જીવેશુના બંને પુરુષોત્તમજી અને નાનુલાલ બંને અલગ અલગ અર્થ કરી રહ્યા. આમાં પુરુષોત્તમજી આમાં બ્રહ્માનો એનો મિનિંગ કરેલા છે, અને જ્યારે આ નાનુલાલ એનો મોક્ષમાં વિસર્ગેનો મિનિંગ મોક્ષમાં કર્યો છે. એટલે એ બંનેની વાત અલગ અલગ આવેલી છે. એમ કે એ આમાં ખાલી નાનુલાલ એમાં શું છે કે એની કલ્પેલા છે એવું કહે છે, એવો અર્થ કરેલો છે. જ્યારે આમણે બ્રહ્મા વગેરે દેવોના દેહોમાં એક છે એટલી એવી રીતની વાત છે. જે આ બહુ એટલું બધું ક્લિયર નથી ગયું, જે અહીંયા સંપન્ન થયો છે. હા, કઈ હોય વિચારણી તો આ જે છે ને 11મી ફૂટનોટ, વિસર્ગે જીવેશુ એટલે પુરુષમાંથી ઉત્પન્ન, એટલે એનો મિનિંગ કર્યો. અવાજ તમારો આવતો નથી, સરખું બોલો. એમ કઉ છું કે 11મી ફૂટનોટ છે ને જે એમાં વિસર્ગની અહીંયા ગાડી પુરુષોત્તમજીએ એવું કીધું બ્રહ્મા, અને નાનુલાલે એને મોક્ષ કીધું. તો એ બંનેની અહીંયા જે બતાવ્યું છે ને એ ક્લિયર થતું નથી. કલ્પેલા હોઈ શકે નથી, એ ફૂટનોટ નથી ખબર પડતી જાય બધા. હા, કરો સમાધાન કોઈને કરી. તો એમાં એટલું સમજાય છે કે અહીંયા ઉપર પણ આપણને કહ્યું કે ભગવાન તત્વોમાં ભગવાનની ઇન્દ્રિયોની પ્રતિનિધિરૂપ ઇન્દ્રિયો હોવાથી અને મોક્ષમાં જીવોમાં પણ તેમ હોવાથી કોઈ પ્રકારની અયોગ્યતા થતી નથી. એટલે તે અહીંયા કલ્પના કરી રહ્યા છે કે જે કેવી રીતે એ લોકો સ્તુતિ કરશે, હાથ પગ નથી અને વાણી પણ નથી, દેહ નથી, એવી જે શંકા કરે છે ને એના સમાધાનમાં આપણને કહે છે કે તત્વો જે છે એ ભગવાનની ઇન્દ્રિયોની પ્રતિનિધિ રૂપ છે. અને એટલા માટે અને બીજું કારણ એ પણ આપે છે કે મોક્ષમાં જીવોમાં પણ તેમ હોવાથી, એટલે અહીંયા જે વિસર્ગે જીવે શું, વિસર્ગ એટલે મોક્ષ થવાનું જે પ્રકારના જીવોમાં મોક્ષની યોગ્યતા છે તેવા, એટલે પુરુષમાંથી ઉત્પન્ન થયેલા બ્રહ્માંડના બ્રહ્મા વગેરે દેવોના દેહોમાં એમ અહીંયા કહી રહ્યા છે. તો એ બ્રહ્માંડના બ્રહ્મા વગેરે દેવોના દેહો છે એમાં પણ એ ઇન્દ્રિયો છે. અને બીજું એક કારણ એવું નાનુભાઈ આપે છે કે આ દેવોના પણ હાથ પગ વગેરે કલ્પેલા હોય તે યોગ્ય લાગતું નથી. પણ વિસર્ગે એટલે કે મોક્ષમાં પણ જીવોના દેહ, હાથ પગ વગેરે તેવા કલ્પેલા હોઈ શકે. એટલે એવી કલ્પના થઈ શકે છે કે એમના એવા હાથ પગ વગેરે હોય. એટલે અહીંયા જે તત્વો સ્તુતિ કરી રહ્યા છે એમાં કોઈ અયોગ્યતા નથી. એટલું મને જે સમજાય છે. એટલે કારણ પ્રતિનિધિ છે તેથી ને. હા, ઉપર પણ કહ્યું ને આપણે ઉપર પણ એક લાઈન એવી કહી છે, ભગવાન સર્વસ્થળે હદપગ વાળા હોવાથી સર્વતમ પાણીપાદાસમ ભગવાન છે અને એમના અંતરૂપા તત્વો પ્રતિનિધિ તરીકે નીકળેલા છે. એટલે એ પણ એવા જ છે. એટલે એમના સ્થળે કારણને યોગ્ય હદપગ વગેરે હોવાથી તે કારણ યોગ્ય હદપગ વગેરે થી જ તે તત્વોનો વ્યવહાર થાય છે. એનાથી એ કરવા યોગ્ય છે એટલું આપણને સમજાય છે. બીજું જે કરશે મને તો આટલું જ સમજાય છે. જે અસ્પષ્ટતા હોય તે પૂછી લો, આપણે આગળ વધીએ.
જે મને એ થોડું નથી સમજાતું. 32મા શ્લોકથી આપણને આકાશની જે ઉત્પત્તિ બતાવી છે ત્યાં કાલ, માયા અને જીવના સંબંધી કાર્યમાં નિમગ્ન થયું. તો કાલ, માયા અને જીવના સંબંધી બધે પછી છેક ચાલી રહ્યું છે અહીંયા સુધી. કાલ, માયા અને જીવના ચિહ્નવાળા દેવો, વિષ્ણુની કલાઓ છે એમ કરીને. તો જે આકાશથી ઉત્પન્ન થયું ત્યાં બધે અનુસ્યુત છે, કાલ, માયા અને દેવ. એવી રીતે જીવ, જેવી રીતે આપણે સમજવાનું. તો જીવથી ચિદ અંશ જે ભગવાનનો છે એ સમજવાનું છે. કેવી રીતે જીવ એ છે. તો કાલ, માયા અને જીવના સંબંધથી આ બધું જોડે. જીવનો મતલબ જે પ્રકૃતિનો અભિમાની પુરુષ છે એ. અને માયાથી કાલ તો છે, કાલ માયા એટલે પ્રકૃતિ એટલે પુરુષ. બરાબર. એટલે છેક સુધી એ ચાલી રહ્યું છે. એટલે મને થોડુંક એનું સમજાતું નતું. અને બીજું, વેદમાં તો તત્વોને સ્થાને પ્રજાપતિ જ છે એમ જે કહ્યું. પ્રજાપતિ તો બ્રહ્મને જ સમજવાનું છે ને, કે પછી બ્રહ્માજીને સમજવાનું? બંને રીતે નિરૂપણ છે, પણ ત્યાં બ્રહ્મા તરીકે હોય તો પણ તાત્પર્ય બ્રહ્મમાં જ છે. તત્તદ્રૂપ હરિસ્પતિ. વેદમાં એમ કહ્યું છે કે અહીં તત્વો છે તેમ ત્યાં પ્રજાપતિ છે. વાત થઈ નહીં છે કે બધું બ્રહ્મ જ છે. તો એ નિરૂપણ એ રીતે થઈ છે. અને આ બીજી લાઈનમાં 9મી ફૂટનોટમાં સુધીમાં એવું કહ્યું કે 2 પ્રકારના પ્રાજાપત્ય છે. એટલે કે 2 પ્રકારની પ્રજાપતિમાંથી ઉત્પન્ન થયેલી ઇન્દ્રિય અને ઇન્દ્રિય દેવો, એટલે જે ઇન્દ્રિયો છે ને એના અધિષ્ઠાતા દેવ છે, એ બંનેની વિશે કહેવાનું છે. આજે પ્રણામ 192 પેજ પર છે ને, પહેલી જ લાઈન છે. એટલે આગળથી ચાલે છે ને, કાલ, માયા અને જીવ એ ચિહ્નો છે જેમનામાં તેવા પોતાના કારણો સાથે તત્વો રહેલા હોવા છતાં તેઓ 3 ગુણોના પરિણામરૂપ હોવાથી જુદા જુદા રહ્યા. એટલે એમનામાં 3 ગુણોને લીધે એ લોકો જુદા જુદા રહ્યા એવું સમજવાનું ને. એટલે એ તત્વો એટલે આ બધા જે 28 તત્વો થયા, 27 કે જે રીતે ગણો તે 23 ગણો કે 25 ગણો, તે તત્વોની વાત કરે જ ને. આ કાલ, માયા ને જીવ નહીં લેવાના, પણ પેલા તત્વો જે 23 બતાવ્યા છે તેમાં 3 ગુણના પરિણામ રૂપ હોવાથી એ જુદા જુદા રહ્યા એવું જ કહેવા માંગે છે ને. જે પ્રણામ છે કરો સમાધાન. હા, વાત આવે એ કઈ થાય છે. હા, એ જ વાત આવે છે. જે એ 3ના સંસર્ગથી જ. તમારો અવાજ કપાઈ ગયો ને, પૂરી વાત સમજાઈ નહીં. શું કીધું? જવાબ આપ્યો. એમને કીધું છે ને, બરાબર જ છે કે એના સંસર્ગથી જ આ બધાનું થયું છે એમ છે. અચ્છા, અવાજ જે રીતે જોવાનું છે. શું કીધું? હું જેને પૂછું છું કે બરાબર છે. હું શ્લોક જે બહુ અઘરો છે પણ નથી એટલો બધો ક્લિયર થયો છે. આ પાછળ પ્રક્રિયામાં જે કઠિનતા છે એને અત્યારે એક ક્ષણ માટે ભૂલી જાઓ અને મુખ્ય વસ્તુ ઉત્થાનિકા અને મૂળ શ્લોકમાં સમાધાન જે આપેલું છે એના ઉપર ધ્યાન આપો કે તત્વો આ રીતે જે પ્રકટ થઈ ગયા તે પછી હવે એમને જે બ્રહ્માંડ રચવાનું કાર્ય આગળ કરવાનું છે એ કાર્ય કરવા માટે એમનું અત્યારનું રૂપ તત્વોનું એ પર્યાપ્ત નથી. એટલે એમ સમજો કે રસોઈની અંદર અનાજ આપણે સંગ્રહી લઈએ પરંતુ વીણવાનું કે પીસવાનું વગેરે વગેરે એક પ્રક્રિયા હજી થયેલી ન હોય તો એ અનાજ છે એ કાર્યોપયુક્ત નથી થતું. તો તત્વો હવે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે
કે અમારે આગળ જે કાર્ય કરવાનું છે એના માટે આપ અમને એવું સામર્થ્ય પ્રદાન કરો. તો ચલો એ વિષયમાં તો બહુ વધારે કઠિનાઈ નથી, પણ પ્રશ્ન એ છે કે થોડું ઉદાહરણ ઓડ છે, પરંતુ આપણે અત્યારે એમ સમજીને ચાલીએ કે સેવા પ્રકારમાં જેમ સાંજી આપણે કરીએ છીએ કે વ્રજભક્તો વગેરેને આપણે એનો વિનિયોગ કરતા હોઈએ છીએ સજાવટમાં, તો અમારે ત્યાં એવા પણ વ્રજભક્તો છે કે જેના મસ્તક અને ધડ એ તો એક રૂપ હોય, પરંતુ એમના જે હસ્ત છે એ મુદ્રા પ્રમાણે જુદા જુદા કાઢીને અને ઊંધા સીધા કરો તો ગોપીજન છે એ મસ્તકમાં એક હાથ મટકીને પકડે એવો થઈ જાય. તો એને જો બીજી રીતે તમે લગાવો બીજી દિશામાં તો આમ હાથમાં ફૂલની ડાલી ઉઠાવી શકે તે જાતના થઈ જાય. તો હવે એ જે અંગો છે એટલે ઇન્દ્રિય ગોલક એ જુદી છે. પછી દાનના ઉપયોગી માથા પર ઈંડોણી રાખવાની હોય કે સાંજીના માં સજાવટ માટે આવશ્યક હાથમાં ફૂલની ડલિયા વગેરે રાખવાની હોય કે ગ્વાલ છે તો એને હાથમાં મટકીને ફોડવા માટેની મુદ્રામાં છડી રાખવાની હોય કે ગોચારણ હોય તો નીચે તરફ હોય એની છડી, કે જે કંઈ પણ તમને કરવું છે તે બધું જ જુદું જુદું હોય છે. અને અવસર પ્રમાણે આપણે એને અત્યારે આધુનિક ભાષામાં કહીએ તો એસેમ્બલ કરવાના થાય, એમને તે રીતે ગોઠવવાના થાય. તો અત્યારે જે રૂપ આ પ્રકટ થયેલા છે એમાં તો આવું બધું કંઈ છે નહીં. એટલે ગોલક જુદા પડ્યા છે, દેવતાઓ જુદા છે, ઇન્દ્રિયો જુદી છે, માત્રાઓ જુદી છે, ભૂત જુદા છે. તો હવે આવામાં તો આ કામ કેવી રીતે થઈ શકશે? હવે ચલો ન થાય તો કંઈ નહીં, પણ આવા કોઈકને ગોલક છે તો ઇન્દ્રિય નથી, ઇન્દ્રિય છે તો દેવતા નથી, દેવતા છે તો એને ગોલક કે ઇન્દ્રિય નથી, એમ જે છૂટું છૂટું આખું બધું આ તંત્ર વિખેરાયેલું પડેલું છે એ સ્તુતિ કઈ શકે કરી શકી રહ્યા છે. એટલે જેમ કર્મેન્દ્રિય છે એ કર્મેન્દ્રિયનો એક ઇન્દ્રિય હાથ ઉદાહરણ તરીકે લો, એ ભગવાનને સ્તુતિ કેવી રીતે કરશે? એને મોઢું તો છે નહીં. તે જ રીતે મન છે, હાથ કેવી રીતે જોડશે? તો અહીંયા જે દેવતાઓ આ તત્વો સ્તુતિ કરી રહ્યા છે એમ કહેવામાં આવી રહ્યું છે, તો એના માટે જરૂરી છે જ્ઞાન અને કર્મ. તો જેને જ્ઞાન છે એને પાસે કર્મના સાધનો નથી, જે કર્મનું સાધન છે એના પાસે જ્ઞાન નથી, જ્ઞાનનું સાધન નથી. તો આ દેવતાઓ તત્વો સ્તુતિ કેવી રીતે કરી શકી રહ્યા છે એ પ્રશ્ન છે. કુલ મિલાવીને કહેવા શું માંગી રહ્યા છે કે આ જે તત્વો છે એ સાંખ્યમાં જે રીતે વર્ણવવામાં આવેલા છે એવા જાતના આ જડ તત્વો નથી, પરંતુ આ બધા આદિદેવ છે, દેવતાઓ છે. આ મુખ્ય વાત સમજાવવાની છે. હવે એમનું આ દેવતાત્વ કેવી રીતે થઈ રહ્યું છે? એટલે દેવતાનું પણ દેવતાત્વ અને જે દેવતા નથી એ મન, ઇન્દ્રિય, સૂક્ષ્મ ભૂત, સ્થૂલ ભૂત, એમનું પણ દૈવત્વ અહીંયા કહેવાનું છે. એ વાત છે. હવે જો એ દૈવત્વ છે તો પછી એ લોકો કરી શકી રહ્યા છે. એમાં મુખ્ય પ્રશ્ન એ રહેશે કે હવે એ જો દેવતા છે તો એમનું દેવતાત્વ કયા અર્થમાં? એટલે છે મહાપ્રભુજી અહીંયા સાંખ્યની પ્રક્રિયાથી જે તત્વ કહેવામાં આવે છે એને અહીંયા ગણતરીમાં ન લઈને તસ્ય ભાવ તત્વમ એમ કહી અને તત્વ શબ્દ છે એને અહીંયા સ્પષ્ટ કર્યું કે તસ્ય ભાવ. હવે ભાવ શું? તો ભાવના સ્થાનમાં ભગવાન છે અહીંયા.
કે બધાનું મૂળ કારણ જે છે એ ભગવાન છે. એટલે કારણ તરીકે પ્રકટ થયેલા આ તત્વોમાં સર્વસાધારણ રૂપથી કારણભૂતતા ભગવાનની છે. અને ભગવાન કેમ કે સર્વત્ર કરપાદ મુખોદરાદિ સ્વરૂપ છે, તે કારણે એમના અંદર આ બધા ઇન્દ્રિયો અને એના કાર્યો છે એ અશક્ય નથી, એમાં કોઈ વિરોધ નથી. તો ભગવતઃ કારણતા પંચવિંશતિ પ્રકારેણ જાતા ઇત્યુક્તમ ભવતી. 25 પ્રકારથી ભગવાનની અહીંયા કારણતા છે. અને અહીંયા ભગવાન જે એનાથી અત્યારે જે કાર્ય કરવા માંગી રહ્યા છે, તો ભગવતઃ સર્વતઃ પાણીપાદાત તત્વાત યદંશાહ એતે પ્રતિરૂપતયા નિર્ગતઃ તત્ર સર્વત્રૈવ કારણ પ્રતિરૂપ હસ્તપાદાદીનામ વિદ્યમાનત્વા. ભગવાનના કેમ કે સર્વતઃ પાણીપાદાંત રૂપ છે, તે કારણે એવા ભગવાનમાંથી જે અંશો એના પ્રતિરૂપ તરીકે પ્રકટ થયા છે, એમાં પણ સર્વત્ર કારણના પ્રતિરૂપ હાથ પગ વગેરે વિદ્યમાન છે. અને તૈરેવ તેષામ વ્યવહાર. તેથી એ ઇન્દ્રિયોથી અત્યારે આ સ્તુતિ વગેરે રૂપ વાણી વ્યવહાર, જ્ઞાન વ્યવહાર કે હાથ જોડવા વગેરે કર વ્યવહાર છે, એ બધા થઈ રહ્યા છે. શરીરંતુ ઉત્પન્નમેવ. જે શરીરનો પ્રશ્ન છે, તો તે ઇન્દ્રિયોનું શરીર છે કે ભૂતોનું શરીર છે કે માત્રાનું શરીર છે, એ તો પ્રકટ થયેલું જ છે. એટલે એમાં તો કોઈ સમસ્યા છે જ નહીં. તો અને અભિમાનીનોપી ચિદંશાહ દેવ વિશેષાહ. અને તે જ રીતે જે તત્તદ ઇન્દ્રિયના અભિમાની જે દેવતાઓ છે, એ બધા પણ ભગવાનના ચિદંશ છે, જે દેવતાઓ છે. અને એ અંશરૂપ હોવાને કારણે ન અધિક બલવત્વમ. એમના અંદર અંશ છે, તે કારણે આંશિક બલ છે. તો તેથી એમને પણ અહીંયા સ્તુતિ કરવી પડી રહી છે. નહીં તો એમ થાય ને કે દેવતા ઇન્દ્રિયને બલ આપે, ઇન્દ્રિય ગોલકને પ્રેરિત કરે અને તે પછી તેના કાર્ય સિદ્ધ થાય, તો દેવતા તો બલ પ્રદાન કરનારા છે, તો એમને સ્તુતિ કરવાની શું જરૂર હતી? બીજા બધા કરતા તો સમજાતું. પણ આ અંશભૂત હોવાને કારણે અત્યારે એ લોકો પણ સમર્થ નથી રહી ગયા. આ મુખ્ય વાત અહીંયા સમજાવી છે. તે પછી વેદની અને અહીંયાની જે પ્રક્રિયા છે, એને સમાનાંતરતા શું છે એ બતાવી છે. કે ત્યાં પ્રજાપતિ છે અને અહીંયા હા બીજું કઈ હોય તો સાંખ્ય સમજાયું. સાંખ્યમાં જળ કઈ રીતે પદાર્થોને મહાપ્રભુ નથી કહેતા, સ્પષ્ટ થઈ ગયું. સચ્ચિદાનંદના ગુણો થયેલા ગુણો છે, ભગવાન જેટલા ગુણો પ્રગટ કરેલા જીવમાં આનંદ તિરોહિત કરે કે જળમાં તિરોહિત જેટલા ગુણો પ્રગટ કરે એ પ્રગટ થાય એવી રીતે ના. એટલે જયારે એમ કહ્યું કે અહીંયા ભગવાન જ સર્વત્ર કારણરૂપ છે 25 તત્વોમાં, તો તે સ્થિતિમાં જે ચક્ષુરેન્દ્રિય છે એમાં પણ ભગવાન જ છે. જે ભગવાન સર્વતઃ પાણીપાદ સ્વરૂપ છે. કર્ણેન્દ્રિય છે એ પણ ભગવાન જ છે, જેમાં સર્વતઃ પાણીપાદ વગેરે છે. તો પછી એવું કેમ બની રહ્યું છે કે કાન કેવલ સાંભળે જ અને આંખ કેવલ જુએ જ? તો એના માટે આ સમાધાન આપ્યું છે કે અહીંયા ભગવાને પોતાના તે કાર્યો અને રૂપ છે એનું તિરોધાન કરેલું છે. તો સચ્ચિદાનંદ રૂપાણ્યપી તિરોહિત રૂપાણી ભવતી. એ છે સચ્ચિદાનંદ સ્વરૂપ, તેમ છતાં પણ જેટલા ધર્મનું પ્રાકટ્ય ભગવાન ત્યાં કરવા માંગે છે તેટલા જ ત્યાં પ્રકટ થાય છે, બાકીના તિરોહિત રહે છે. એવી રીતે જે પ્રણામ બહુ સુંદર સમજાવો શ્લોક, બહુ સારું. પણ આજે છેલ્લે નથી સમજાતું કે
તેઓ પ્રાજાપત્ય અને તત્વ અધિદેવિક હોવાથી છેલ્લી જે 4 લીટી અધિદેવિક હોવાથી તેઓ આપણે વગેરે જીવોની ઇન્દ્રિયોના અધિષ્ઠાતા કહેવાયેલા છે. તેમ ના હોય તો દોષ ગુણ વગેરેના નિયમો અને ભગવાનની આજ્ઞા દરેકને માટે કરવા પડત. અને પછીની 2 લીટી જે એ નથી સમજાતી મને. જે પ્રણામ છે એનો વાંધો નથી, કેમ કે ત્યાં વેદમાં ઉદ્ગીથોપાસના નું આખું પ્રકરણ છે અને ત્યાં ઉદ્ગીત છે એ ત્યાં સ્તુતિ કરી રહ્યો છે યજ્ઞ પુરુષની. તો એનો સંદર્ભ લઈને આચાર્ય શરણ કેવલ સંકેત કર્યો છે કે યથા અત્ર ભગવત સ્તુતિ તથા તત્ર ઉદ્ગીત. અહીંયા જેવી રીતે ભગવાનની સ્તુતિ તત્વો કરી રહ્યા છે એવી રીતે ત્યાં ઉદ્ગીત છે એમ સમજવું. આધિદૈવિકત્વાત તેષામ અસ્મદિન્દ્રિય નિયામકત્વેન ઉચ્યન્તે. તો એ આધિદૈવિક હોવાને કારણે ત્યાં આપણા ઇન્દ્રિયના નિયામક તરીકે કહેવામાં આવ્યું છે. એ ત્યાં જ વેદનું અને અહીંયાનું જે 2 જુદું જુદું વર્ણન છે એ કઈ રીતે સમાનાંતર છે એ કહી રહ્યા છે. પણ જે આ દોષનું કીધું એટલું સમજાય દો ને, જે બહુ સુંદર સમજાય. તેમ ના હોય તો આ છેલ્લી છે ને, તેમ ના હોય તો દોષ ગુણ વગેરે નિયમો ને ભગવાનની આજ્ઞા દરેકની માટે કરવા પડતી. એટલે શેને કારણે એવું કીધું કે આધિદૈવિક છે એટલે નથી કરવા પડતા એમ કે છે. જે એ છેલ્લી 4 લીટી છે બધાનું કારણરૂપ ભગવાનનું છે. તો પછી આ જે દેવતાઓ વગેરે જે તે ઇન્દ્રિયના નિયામક તરીકે પ્રકટ કરવામાં આવ્યા છે એમનો કોઈ રોલ રહી જાય છે કે નહીં? મૂળ પ્રશ્ન એ છે. કેમ કે જેવી રીતે સુપરવાઇઝર હોય, મજૂર હોય, અને માની લો કે કોઈ ચીફ એન્જિનિયર હોય કે જેના આદેશાનુસાર સુપરવાઇઝર બધું નિરીક્ષણને સૂચના આપતો હોય. હવે એ ચીફ એન્જિનિયર ત્યાં હાજર છે, તો એવી સ્થિતિમાં મજૂરો અને સુપરવાઇઝર છે એનો વ્યવહાર કેવો રહેશે? એટલે સુપરવાઇઝરને ઘડી ઘડી ચીફ એન્જિનિયર તરફ જોવું પડશે, કંઈ પણ એક શબ્દ પણ બોલે તો. કેમ કે નહીં તો એવું સંભવ છે કે જરાક આગુ પાછું થાય તો ઓલો એને મજૂરની સામે જ ઝટકી દે કે આવું મેં ક્યાં કહ્યું, તો આવું નહીં ને આમ કરો. ઓલો કે મેં આમ કરવાનું કીધું કે આવું બેવકૂફી કેમ કરી, સુધારો આને. તો જ્યારે ચીફ એન્જિનિયરની હાજરી હોય તે વખતે સુપરવાઇઝર છે એને ચૂપ થઈ જવું પડે. એવી રીતે જો પરમ કારણ રૂપથી ભગવાન જે છે એમની ઉપસ્થિતિમાં ઇન્દ્રિય દેવતાઓ પણ જો હોય તો હવે ઇન્દ્રિયો છે એ કોના તરફથી આજ્ઞા પ્રાપ્ત કરે અને એ દેવતા પછી ત્યાં એમની હેસિયત કેટલી રહી જાય, એ મૂળ મુદ્દો છે અહીંયા. તો આધિદૈવિકત્વાત તેષામ અસ્મદાદિન્દ્રિય નિયામકત્વેન ઉચ્યન્તે. આ જે દેવતાઓ છે એમને આપણી ઇન્દ્રિયો વગેરેના નિયામક તરીકે કહેવામાં આવે છે. અન્યથા દોષ ગુણાદિ નિયમા ભગવદાજ્ઞા ચ પ્રત્યેકમ કર્તવ્યાસ્યાત. જો ભગવાન જ બધી જગ્યાએ હતા તો ભગવાનથી જ કરી લેતા ને, તો આ દેવતાઓની વચ્ચે ગુંચ રાખી જ શું કામ? તો સમસ્યા શું થતી કે સુપરવાઇઝર શા માટે રાખવામાં આવે છે કે જુનિયર એન્જિનિયર શા માટે મૂકવામાં આવે છે કે દરેક વખતે ચીફ એન્જિનિયર છે કે આર્કિટેક્ટ છે એ હાજર રહીને આ લપ કરી ન શકે. તો દોષ ગુણ વગેરેના જે નિયમો છે અને ભગવાનની આજ્ઞા છે એ દરેકનામાં ભગવાને પોતે જ એમાં સામેલ થવું પડતું. તો ભગવાન એ નથી ઈચ્છતા કે આટલા સુધી ભગવાન આમાં લિપ્ત થાય. તો પોતાને અલિપ્ત રાખવા માટે ભગવાને આ નિયામક દેવતાઓ છે એમની નિયુક્તિ કરેલી છે. સમજાયું. હા, કોટી પ્રણામ. જે સુંદર સમજાય. પ્રણામ. એમાં 14મી ફૂટનોટ આપેલી છે જે
એમાં 14મી ફૂટનોટમાં 4 લાઈન સુધી જે આપણે સમજાવ્યું ને એ ક્લિયર થઈ ગયું. હવે કે છે દરેક અભિમાની દેવમાં બધી શક્તિ હોવાથી દરેક બ્રહ્માંડ રચવા શક્તિમાન હોય. તો એ કેવી રીતે એને સમજવાનું પછી એમ? જો ભગવાને બધું પોતાના હાથમાં રાખ્યું હોત તો બધું ભગવાને પોતે કરવું પડત. એટલે ભગવાને આ બધા વચ્ચે રાખ્યા છે કે નિયમન કરવા માટે. તો એટલી વાત બરાબર થઈ. તો ભગવાનની સૃષ્ટિ રચવા સંબંધી આજ્ઞા પણ દરેકને પાળવી પડે. જો ભગવાન જ બધું કરતા હોત તો પછી આ જ રીતે કાર્ય ભગવાન જ કરે. પણ દરેક અભિમાની દેવમાં બધી શક્તિ હોવાથી દરેક અભિમાનીમાં પછી બધી શક્તિ કેવી રીતે થાય એવું મને ના સમજાયું ખાલી. તેથી તેઓ પોતાના પોતે જેના અભિમાની છે. હા, હવે જ પડશે કે આગળ જે કીધું કે આપણા કાયમ હોય તો સાંભળવાનું છે. એમાં લખ્યું છે બ્રહ્મ સચ્ચિદાનંદ એ વગેરે કેવી રીતે થાય છે તેની કહે છે. ભગવાન આમના તત્વોનું દર્પણ વગેરે સામાન્ય અને માયાપણું વગેરે માયાપણું વગેરે કોનો ખાસ ગુણ છે. એટલે માયા તો અહીંયા પ્રકૃતિ છે ને, એટલે સર્વત્ર આ પ્રકરણમાં માયાનો અર્થ પ્રકૃતિ જ સમજવાનો છે. સામાન્ય છે, માયા મુખ્ય છે. સચ્ચિત અને આનંદના ગુણો પણ અદૃશ્ય થયેલા ગુણો થાય છે. ભગવાન માત્ર જેટલા ગુણ પ્રકટ કરે છે તેટલા ગુણવાળા જ તત્વો થાય છે. યાવત ધર્મ પ્રાકટ્યમ ભગવતા ક્રિયતે તાદૃશા એવ ભવંતિ. જોઈ લો. तथा च तत्वत्व जड़त्वादि रूप सामान्य धर्मस्य मायात्वादि रूप विशेष धर्मस्य प्राकट्यम एतेषु क्रियते इति तावन मात्र धर्माणो भवति. हाँ, तो ठीक है ना, ये ज बात है. प्रकृति